આપણે કેટલા સમયથી રાહ જોતા હોય? શેની રાહ જોતા હોય? વિતકની. ગયા વર્ષે આપણે જેમ અહીંયા કયો તહેવાર તમારે વધારે ઉજવાય? અવાજ આવે છે બધાને? બરાબર છે. અહીંયા મુંબઈમાં કયો તહેવાર વધારે ઉજવાય? ગણપતિ. અને એમાં જાય ત્યારે જ્યારે ગણપતિને પધરાવા જાય ત્યારે શું વગાડે? અગલે બરસ આના હે હોગા, તુમકો ફિર સે જલવા દિખા નહીં હોગા. એવી જ રીતના આપણા માટે આ ઉત્સવ છે. શું ઉત્સવ છે? આ વિતક. કે આપણે ગયા વર્ષે જ્યાંથી છોડ્યું હોય વળી પાછા આપણે આ વર્ષ સુધી એની રાહ જોતા હોય કે વળી પાછું ક્યારે વિતક આવે. આપણે બીજા બધા સમયમાં વિતક સાંભળીએ અને વિતકના મહિનામાં વિતક સાંભળીએ, ખૂબ ફરક છે. કારણ કે અત્યારે એનો ઓરા છે, એના વાઇબ્રેશન ચાલુ છે વિતક. અત્યારે આપણે ખાલી નેટ ખોલશી ને વિતકનો આમ ધોધ વહેતો હોય છે ને એવું લાગશે. ઓમનું વિતક, આમનું વિતક, આમનું વિતક. પણ સુંદર સાજી એક ભાવ લેવાનો, કોઈનું બી વિતક થઈ રહ્યું છે. કોઈ વિતકકારની તાકાત નથી કે વિતકના વચનો બોલી શકે, કોઈ બી વિતકકારની. આ શોભા કોણે આપી છે? રાજજી મહારાજે, લાલદાસજી મહારાજ. બાકી કોઈની તાકાત નથી. અને આ બ્રહ્માંડમાં જ્યાં બી વાણીની ચર્ચા થઈ રહી છે એ વાણીની ચર્ચાની શોભા સાક્ષાત સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી. કારણ કે આ ખેલ છે, આ ખેલની અંદર ઈ શોભા એમને મળી છે. ખેલ એટલે એક રામત. આપણે રામત રમતા હોય એના કંઈક રૂલ્સ રાખીએ, ભાઈ આ રામતની અંદર આવા આવા રૂલ્સ છે, આ તમારા હેડ છે, આ કેમ કરવાનું તમારે. એવી રામત રમતા હોય ને એવી જ રીતના આખો ખેલ છે, બીજું કાંઈ નથી. અને એના હેડ બનાવ્યા છે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ અને સદગુરુ ધણી શ્રી. એટલે જ્યાં બી તારતમના વચનો એનો ધોધ વહી રહ્યો છે તો ત્યાં કોઈ એવો ભાવ જ નહીં લેવાનો કે આ કરી રહ્યું છે, આ કરી રહ્યું છે. જ્યાં બી મારા ધણીના વચનો છે એ સાક્ષાત મારા ધામના ધણી જ મને કહી રહ્યા છે, બીજા કોઈની તાકાત નથી. કારણ કે આ વાત કેવી છે? આશિક અને માસુકની. પેલા તો વિતક છે શું કામ વિતક સાંભળવું જોઈએ? શું છે એવું વિતક? રાજજી કોણ છે? આ બધી વાત મને સમજાવવાની છે. અહીંયા એવો ભાવ નહીં લેતા સાથ કે અહીંયા કોઈ આમ હું કેવા આવ્યો છું, હું બી મારે બી ચાલુ છે, મારે બી ધણી જોઈ છે. એવું નથી કે કોઈ જ્ઞાન છે ને અહીંયા એ રીતના એ ભાવ જ નથી જરાય. બસ ધણીથી વિખૂટો પડી ગયેલો સાથ છે. આપણે બધા ધણીથી અલગ થઈ ગયા છે અને પાછું મારે એની યારે મિલન કરવું છે, બસ એનાથી વિશેષ કાંઈ નથી. તો એ રાજજી કોણ છે કે જે રાજાઓના રાજા છે, મહારાજા છે. એ મારા દિલના મહારાજા છે, એની લાડલીના મહારાજા છે, એના લાડીલા વર છે. કે એની ઉપર કોઈનો હુકમ નથી, સર્વોપરી છે. જેમ આપણા ધર્મની અંદર 5 વિષય કીધા છે ને, વિરાટ, સેવા પૂજા, વિતક, વાણી અને ચર્ચની ચેતવણી, જે આપણને ગુરુજીએ ખૂબ સરસ અહીંયા સાથને ભરાયું છે અંદર. એકો એક વિષય એની અંદર સાથને આમ જબરજસ્ત પ્રવીણને હોશિયાર બનાવે છે. એવું ગુરુજીએ સાથમાં આ રીતના ભરાયું છે. આ 5 વિષય તો આપણા ધર્મના 5 સ્તંભ છે, પાયા છે, કે જે કોઈ પણ તમે વિષય પકડી અને ધણી સુધી પહોંચી શકો. એમાં એવી જડતા નથી કે આ લઈ તો જ ધણી મળે, આ કરી તો જ ધણી મળે, એવું છે જ નહીં. ધણી છે ને એકદમ ફ્લેક્સિબલ છે, એકદમ ફ્લેક્સિબલ, મજાના છે. આપણને જે વિષય ગમે એ વિષયથી રાજજી મહારાજ મળે, એ વિષયથી રાજજી મહારાજ રીઝે, એનાથી રાજજી મહારાજ પ્રાપ્ત કરી શકાય. એક સરસ પરમહંસની વાત યાદ આવે છે. આપણા ધર્મના રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા. એમણે પરમાત્માને પ્રાપ્ત કર્યા અને પાછા આવ્યા અને એક વાત બતાવી, જો આ વેથી એ પરમાત્મા મળે, વળી પાછા બીજા રસ્તે ગયા. પછી કીધું આ રસ્તેથી પરમાત્મા મળે, વળી પાછા આવ્યા ત્રીજા રસ્તે. પાછો પહેલેથી ચાલુ કર્યો, એવું નહીં, પહેલેથી ચાલુ કરે. એને કીધું કે તમારો રસ્તો હશે ને અડગ તો કોઈ પણ રસ્તેથી પરમાત્મા તમને મળશે. બસ રાજજી એવા છે, કોઈ પણ વિષયને પકડી લઈ, પણ પકડી એટલે એવું કે પૂરેપૂરું દિલથી હું એ વિષયને અપનાવી લઉં. અને બધાય ગમતા હોય
તો સોનામાં સુગંધ જેવું. કે મને બધુંય ગમે. એમાંનો એક આ વિષય છે વિતક. રાજજી મહારાજ એવા છે કે એક પલની અંદર આ એક બ્રહ્માંડ નથી. કેવું છે અત્યારે આપણે આપણી જાતને એટલી મોટી સમજી લીધી છે કે હું છું તો બધુંય છે. હું છું તો મારો કુટુંબ પરિવાર ચાલે છે. હું છું તો આ ધર્મનું કાર્ય ચાલે છે. એક મોહ સાગર છે, આપણે જાણીએ છીએ પણ ખાલી એકદમ જાણીએ વિરાટમાં એમ કે મોહ સાગર છે, એમાં એક ઈંડ છે. અનેકો ઈંડા તરે છે મોહ સાગરની અંદર. એમાંનું ખાલી આ એક ઈંડ છે. અને એક ઈંડની અંદર જ્યારે આપણે સાયન્સ સાથે જોઈએ તો આમાં કેટલી બધી ગેલેક્સી છે ને એમાં આ ગ્રહ છે. એમાંથી આ ગ્રહ છે પૃથ્વી. એમાંથી આ એક લોક છે, આ મૃત્યુ લોક. આપણી ઉપર 6 લોક છે, નીચે 7 લોક છે. આપણે 8મા માળે બેઠા છીએ. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. આ રીતના 7 નીચે છે, 6 ઉપર છે. તો આવા આટલા બધા અહીંયા લોક છે, એની ઉપર એ પછી 7 અષ્ટાવરણ છે ને પછી મોહ તત્વ અંધેરી પાલ છે ને 7 શૂન્ય છે. ત્યારે આ એક ઈંડ બને છે. આવા તો મોહ સાગરની અંદર અનેકો ઈંડા તરી રહ્યા છે. હવે ખાલી આપણે આ પૃથ્વીમાં જ કેટલા બધા ખંડ છે. આફ્રિકા અને એશિયા. એમાં એશિયા ખંડમાં ભારત દેશમાં મુંબઈ, અને મુંબઈમાં બોરીવલીમાં મંદિર. હવે એ તમે નકશામાં જો તમે ટપકું કરો ને ટપકું મોટું દેખાય. બોરીવલી નકશામાં ટપકું કરી તો એ ટપકું મોટું દેખાય, એટલું નાનું બોલ. અને બોરીવલીમાં રહેવા વાળો હું, અને હું મારી જાતને આટલું બધું મહાન માનું. મારા થકી જ બધું થાય? કાંઈ નથી. આપણે શું છે? રાજ્યની ટૂંકમાં સાપેક્ષમાં જોઈએ તો હું કાંઈ નથી. પણ મેં મારી જાતને એટલું બધું ઝૂમ કરીને જોઈ રહી છું કે આ જ મારા માતા, આ મારા પિતા, આ મારો પરિવાર, અને આ મારાથી છૂટો પડી જાય તો હું શું કરીશ? કારણ કે અહીંયા આ મોહ તત્વ અંધેરી પાલની અંદર બધું મોહનું આવરણ છે. આ સાગર કયો કહેવાય? લાગે છે પાણી કહેવાય મોહનો સાગર. સાગર એટલે સમુદ્ર. સમુદ્રમાં શું હોય? જળ, પાણી. જેમ પાણીમાં રહેવા વાળી ઓલી માછલીને પાણીની બહાર કાઢો તો તરફડીને મરી જાય ને, એવી રીતના આપણે બધા મોહના જીવ છે. જો આપણી ઉપરથી ખાલી મોહનું આવરણ ઘડીક વાર લેવામાં આવે ને તો આપણે આમ થઈ જાય કે આમાં રહી નહીં હોવું. આવા સંબંધોથી આપણે બંધાઈ ગયા છીએ. તો આ વિતક આપણને એ બતાવે છે કે તું અહીંની નથી, તું કોણ છો? તારી જાતની ઓળખાણ કર. તારા ધણી કોણ છે અને ખરેખર તારું તું શેના માટે આવી છે? આવી રીતના આપણે એવું નથી કે પહેલી વાર આવ્યા છે સુંદર સાથી. આપણે ક્યાંક ને ક્યાંક સદગુરુ મહારાજ વખતે હતા, પ્રાણનાથજી મહારાજ વખતે હતા, પણ નો જાગ્યા. અને રાજજી મહારાજને એમને નથી લઈ જવા. એને પૂરેપૂરી લજ્જત આપવી છે, પૂરેપૂરી. તો જ્યાં સુધી એને લજ્જત નહીં મળે ત્યાં સુધી આપણો ફેરો ચાલુ રહે. અને મુંબઈને શું કહે? બીજું નામ શું છે? માયાનગરી. જો આ વખતે ચૂક્યા ને તો આને તો માયાનગરી કે પછી મૂકશે અમેરિકામાં, લોસ એન્જલસમાં ને લાસ વેગાસમાં, જાપાનના ટોકિયોમાં. આનાથી વધારે મહામાયાનગરી છે. શું છે? તો અત્યારે સાવચેત થઈ જાય. જેવું ધણીને એની અંગના જોઈ છે ને એવા આપણે બની જાય. પોતાને પૂછીએ, જ્યારે બી સમય મળે રાજજી મહારાજની સામે બેસી જવાનું અને પોતાને પૂછવાનું કે ખરેખર હું શું આજ કરવા આવી છું? મારા જીવનનું લક્ષ્ય શું આજ છે? અનેકો વાર જન્મ લીધા છે, ભણ્યા છીએ, મોટા થયા છીએ, પદવી કમાણા છીએ, લગ્ન કર્યા છે, બાળકો ઉત્પન્ન કર્યા છે, એને પરિણામા ઘરડા થઈ ગયા ને મૃત્યુ પામ્યા. આ આપણે કરીને આવ્યા છીએ, પણ આપણને દેખાતું નથી ને, એટલે આપણને અનુભવ નથી. આ આપણા પાછલા જન્મનું આપણને કંઈ ખબર નથી નથી. પણ જ્યારે આ વાત હૃદયમાં ખૂંચી જાય ને ત્યારે થાય હું આજ કરવા આવ્યો છું અહીંયા, આ જ જવાબદારી છે. કઈ રીતના મોઢું બતાવીશ? કારણ કે મારો ધણી તો મહારાજા છે.
કે જે અહીંના આ પ્રકરણ શું કામ મૂક્યું? પેલા લાલદાસજી મહારાજે સૌથી પહેલા શું કામ રાજાઓનું પ્રકરણ મૂક્યું? કારણ કે આમાં ખાલી રાજાઓના નામ નથી, તપસ્વીઓના, ઋષિ મુનિઓના, અસુરોના, દાનવોના, કે જેના લીધે એને લોકોના હૃદય ઉપર રાજ કર્યું, એવા ઋષિ મુનિઓના, રાજાના નામ બતાવ્યા છે. પણ કહે છે કે તમે ગમે તેવા અત્યાચારી કેમ ન હોય, તમે ગમે એવા દાનવીર, આવી રીતના આત્મસમર્પણમાં તમારું ખૂબ નામ બોલતું હોય, તમે ખૂબ બળવાન કેમ ન હોય, પણ એમના ઉપર એક કોઈ છે, એવા મારા રાજ્ય છે. એ આવા એક બ્રહ્માંડ નહીં, આવા અનેકો બ્રહ્માંડના કીડીથી લઈ અને હાથી સુધી દરેક જીવની એકો એક પલની એ ખબર રાખે છે, એવા મારા ધણી છે. એ મારા રાજ્ય મહારાજ છે કે જેના દિલની અંદર અનંત પ્રેમના દરિયા છે, નિસ્બતના, શિંગારના દરિયા લઈને એની રૂહો માટે અનંત ઈશ્ક લઈને બેઠા છે, એવા મારા રાજ્ય છે, એવા આપણા ધણી છે. તો આ વિતક એવા રાજ્ય મહારાજની આપણને ઓળખાણ કરાવે છે. તો આ વિતક આજે આપણે સાંભળવાનું ચાલુ કરીએ ને તો સુંદર સાચી કાંઈક એવો નિયમ લઈ કે હું જે છું ને એનાથી હું કાંઈક ઉપર ઉઠું, હું રાજ્ય મહારાજ બાજુ ઓર આગળ વધું. કાંઈક નિયમ, કોઈને કહેવાની જરૂર નથી. કોના માટે છે? એ મારા માટે. કારણ કે આ ઈશ્કની રાહ છે, અને ઈશ્કની રાહ ઉપર બધાનું સ્વાગત છે. શેની રાહ છે? આ ઈશ્કની રાહ છે. તો આ વિતક છે શું? વિતક છે પ્રેમની લીલા છે. શું છે? આને એક વાર્તા નો સમજતા કે જે ભૂતકાળમાં બની ગઈ. આ એવી વાત નથી વિતક કે જે ભૂતકાળમાં બની ગઈ. આ લાઈવ લીલા છે, લાઈવ વર્તમાન છે બધું, બધું. એટલા માટે તો આપણે શું કામ વર્તમાન કહીએ? આજે બી ત્રીજ, ચોથ, પાંચમના દિવસે આપણને અનુભવ થાય છે સુંદર સાજી. એવું આપણને ફીલ થાય છે કે બંગલાજી દરબારની અંદર મારા પિયા આ તનની અંદર આવ્યા. જોજો હવે એ લીલા કેવી છે કે જો આપણે અહીંની દ્રષ્ટિએ જોઈને તો 5 તત્વોનું તન દેખાય. નાનજીનું શું દેખાય આપણને? પણ જ્યારે અષ્ટપ્રહરમાં આપણે જાસી ત્યારે જોજો, સાથને લાગતું જ નથી કે આ 5 તત્વોનું તન છે. નૂરી તન બની ગયું છે. અને અવતારો જેટલા આવ્યા એના અહીંયા અવતારથી એ વિશેષ થયા. રાજજી મહારાજે જેટલા તનની અંદર આવીને લીલા કરી ને એ તનને 5 તત્વોનું તન નહીં સમજવાનું. એ આપણા જેવું 5 તત્વોનું તન જ નથી. પૂરું નૂરી તન બની ગયું છે. એક લીલા યાદ આવે છે એટલે કહું છું. જ્યારે અષ્ટપ્રહરની અંદર, પીગદાનીની અંદર, જ્યારે ધામના ધણી પીગદાનીની અંદર જ્યારે કોગળા કરે છે આ રીતના, અને નવરંગબાઈ એને ગટ પી જાય છે. આની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એમ થાય આ શું કેવી લીલા છે, આવું હોય? નવરંગબાઈ મુકુંદાસજી એને ગટ પી જાય છે અને તારતમનું અવતરણ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. આ ઈશ્કની લીલા છે. અહીંયા મન બુદ્ધિ ને કોઈ અવકાશ જ નથી. આ રાહ ઉપર ચાલવું છે તો મન બુદ્ધિને એનું આવરણ હશે તો આ લીલાને જેવી ધણી બતાવવા માંગે છે આપણને એ સ્પષ્ટ રૂપે આપણે જોઈ નહીં શકીએ. તર્ક વિતર્કને કોઈ સ્થાન નથી, કારણ કે આ પ્રેમમય ભૂમિકા છે. આ પ્રેમની લીલા છે. આ આશિક અને માસુકની લીલા છે. વિતકની અંદર શું છે? આશિક અને માસુક, બીજું કાંઈ નથી. એક પ્રેમી છે, એની પ્રેમિકા છે. એક ધણી છે, એની ધણિયાણી છે. એક ધણી છે, એની અંગના છે. બસ, બીજું કાંઈ નથી. એ આ વિતક છે. એક ઈશ્કનો સાગર છે પૂરો આપણા ધણી, અને ઈશ્કના સાગરમાંથી એક સ્વરૂપ ઊભું થયું છે. એ છે આપણા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ. એવું જ ઈશ્કનું સ્વરૂપ બીજું આવ્યું છે મહામત શ્રી પ્રાણનાથજી મહારાજ. એવું જ અનંત ઈશ્કના સ્વરૂપ આવ્યા છે જે રૂહો છે, જે આપણને ચાલ બતાવે છે કે આ બ્રહ્માંડમાં તારે કેવી ચાલ ચાલવાની છે. ધણીને પ્રાપ્ત કરવા છે, બીજા કોઈનું અનુસરણ કરવાની જરૂર નથી. અહીંના બી કોઈનું નહીં.
બસ ચાલ લેવી છે તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની, મહામતી શ્રી પ્રાણનાથજીની, પરમહંસોની, અને આ વિતકની અંદર સાથે જે પગલા ભર્યા એ ચાલ બતાવે છે એ આ વિતક છે. મને એક નજરિયો આપે છે, એક ચશ્મા આપે છે કે આ તું પહેર, તને દુનિયા અલગ દેખાવા મળશે. કેવી દેખાશે? અલગ દેખાશે. કારણ કે આપણે જે નજર કરાવવા માંગે છે ને ધણી, ત્યાં સુધી આપણી નજર નથી. કારણ કે હજી અહીંયા જીવની નજર આવી જાય છે, અહીંના બધા સંબંધો દેખાઈ જાય છે, ધણીથી વિશેષ અહીંની બધી વાત લાગે છે. પણ જ્યારે આ સર્વોપરી લાગશે ત્યારે બધું તું જ થઈ જાય. પેલું મારા માટે તું, એ મારા પિયા, હે મારા ધણી, મારા માટે મારા જીવનની અંદર કોઈ પહેલી પ્રાયોરિટી હોય ને તો તમે, બીજું કાંઈ નહીં. એવી નજર આ વિતક આપે છે. એ જોઈએ શું? અને હું આ સમુદ્રની જ માછલી છું. એકાંતમાં બેસીએ અને આ વાતો કરીએ પોતાની સાથે. યા બહુ દૂર રહ્યા તારાથી. હવે કંઈક એવી નજર આપ કે તને જોવું છે, તને દે. મારા જીવનનું લક્ષ્ય તું છે. મારા જીવનનું લક્ષ્ય અહીંના કોઈ ફર્સ્ટ ક્લાસ ઓફિસર બનું કે અહીંયા હું કઈ મોટી પદવી લઉં છે. ચલો મળે છો, હું નિભાવું છું, એની મને વાંધો નથી. મારું જે કર્તવ્ય છે આ, કારણ કે આપણે બધા એક સાંસારિક છે તો નિભાવી છે, પણ હું એની અંદર એટલી રત ન થઈ જાઉં કે હું તને ભૂલી જાઉં. અને એ કરતા કરતા કેવી રીતના કરવું એ વિતક બતાવે છે. તો હું જ સમુદ્રની માછલી છું ઈશ્કના, અને મારે એની અંદર પાછું મિલન કરવું છે. આવી બધી જે નજર છે, ચાલ છે, એ બધું વિતક બતાવે છે. તો આ રીતના આપણે વિતકને લેશું અને વિતક દ્વારા આપણે કાંઈ ને કાંઈ આ વર્ષે એક નિયમ બનાવવો છે કે આગલા વર્ષે વિતક કોઈ બી તન દ્વારા થવાનું હોય ત્યાં સુધીમાં હું મારી જાતને એવી સરસ મજાની આમ પ્રિપેર કરું, ઘણી બાજુ એક કદમ ઓર આગળ વધવું. અત્યારે છીએ આપણે કરી છીએ સુંદર સાચી, એવું નથી કે નહીં કરતા, પણ ક્યારે એવું ફીલ થાય, અનુભવ થાય કે રાજ્ય બહુ દૂર છે? ક્યારેય થાય એવું? થાય એવું? થાય. કારણ કે અહીંના કામોમાં ક્યારેક એટલા બધા પરોવાઈ ગયા હોય ને તો એમ થાય કે રાજ્ય તો ક્યાંય દૂર વયા ગયા. એના માટે આ વચનો છે ને એને વારે વારે લેવા પડશે. હવે 24 કલાકમાંથી 10 કલાક ઊંઘવાની કાઢો. કેટલી? 10 કલાક સાઈડમાં કાઢી નાખ. કેટલી વધી? 14 કલાક. 14 કલાકમાંથી 10 કલાક કામ ધંધા માટે અથવા માયા માટે આપણે જે કરીએ છીએ એમના માટે આપીએ. બચી કેટલી? 4 કલાક. 4 કલાકમાંથી 2 કલાકમાં 1 કલાક એન્ટરટેનમેન્ટ, 1 કલાકમાં ત્રણેય સમયનું જમવાનું આપું. એવી 2 કલાક તો હોવી જોઈએ ને કે જેની ઉપર મારા ધણીનો હક છે, અધિકાર છે, કે એ 2 કલાક હું કોઈને નહીં આપું. કોઈને એટલે કોઈને નહીં, મને ખુદને નહીં. ખાલી ને ખાલી એ 2 કલાક ઉપર ઓછામાં ઓછી ન થાય તો પેલા અડધી કલાકથી ચાલુ કરીએ કે એની ઉપર મારા ધણી સિવાય કોઈનો અધિકાર નથી અડધી કલાક ઉપર. અને સુંદર સાતજી ઓરા છે ને, ઓરા એ બહુ ઇફેક્ટ કરે છે. આપણે ઘરે ભેગા થઈ અને વિતક વાંચીએ અને અહીંયા ભેગા થઈ અને વિતક વાંચીએ, ફેર લાગે? લાગે ને? કારણ કે અહીંયા આ જગ્યાનો પ્રભાવ છે. એવી રીતના કોઈ બી મંદિરો છે, સત્સંગના જે હોલ હોય એ બધાનો એક પ્રભાવ હોય કે ત્યાં જઈને એ વચનો લઈને તો ઓલા જે 40% ઇફેક્ટ કરતા હોય તો અહીંયા સીધો એનો ડબલ પાવર થઈ જાય. આ જમીન બધી હોય ને તપેલી હોય, ગુરુજીએ ખૂબ અહીંયા મહેનત કરી છે. આ વચનો પડ્યા છે અહીંયા આ ઓરામાં ફરે છે, એ આપણને દેખાતા નથી. આપણે પન્ના ધામ જાય છે ત્યારે બંગલાજીમાં અને ઘુમટજીમાં બેસી છીએ તો સુકૂનનો અનુભવ થાય છે કે નથી થતો? શું કામ? કારણ કે આજે ત્યાં 400 વર્ષથી એ જાગણી રાસ રમાણો છે. ત્યાં મારા ધણીએ 11 વર્ષ ત્યાં લીલા કરી છે, અને લીલા એટલે સાક્ષાત પરમધામ જેવી, એમાં કોઈ ફરક નથી. તો એ જગ્યાનો પ્રભાવ છે. તો એવી રીતના હું તો કહું કે અહીંયા સુંદર સાત કોઈ એવી રીતના આગેવાની લે, કેતનભાઈ છે, હરેશભાઈ છે, અહીંયા મહિલા સુંદર સાથ છે,
કોઈ એક વાર નથી કરી સુદર્શનજી, એક વાર. અઘરું છે, ખ્યાલ છે, દૂર રહે છે, પણ એક વાર અને 1 કલાક ભેગા થાય, ખાલી 1 કલાક. કારણ કે ગુરુજીએ આટલું બધું પીરસું છે, તો એ ઊભું ન રહી જાય. અને ખાલી મહિલા મંડળ ને ખ્યાલ છે શુક્રવારે મહિલા મંડળ ભેગું, પણ બધા, કારણ કે હવે મોતીડા વેરાના ભરતખંડમાં કાંઈ એવું તો નથી મહિલાની અંદર જ આવ્યા છે. જે સખીઓ આવી છે, આતમ આવી છે, એ હું ખાલી મહિલાની અંદર જ આવી. આપણે પુરુષોને થોડુંક કાઠું છે, કારણ કે મૂછ ને દાઢી હોય ને એનો અહંકાર, કારણ કે હોય બાય હાર્ટ હોય પુરુષને, ઈ અહંકાર હોય એમ. તો ઈ છોડીને એક સખી ભાવ લઈ અને બધા ભેગા થાય અને રાજીના ગુણગાન ગાય. આ એલોપેથી દવા નથી કે આજે પીધીને કાલ અસર કરશે. આ એકદમ આયુર્વેદિક છે. ધીમો ઘા છે પણ જળમૂળમાંથી કાઢશે. માયા જે જળ અંદર, એના મૂળિયા બહુ અંદર સુધી કૂચી ગયા છે, આપણને દેખાતા નથી. તો આ વિતકના વચનો, આ તારતમના વચનો, એ આયુર્વેદિકની જેમ અંદર જાહે તો એ અસર કરશે. ભલે ઈ છે ને અસર બહુ ધીમી હશે. તો એના માટે કોઈ આગેવાની લઈએ કે આપણે ભેગા થાય. આપણે અહીંના જે કોઈ હોય સંબંધો નિભાવવા માટે, આપણે અહીંથી દિલ્હી નિભાવવા જાય કે એનો પ્રસંગ છે, મારે જવું જોશે, અહીંથી રાજકોટ જાય, અહીંથી પન્ના જાય, કે એનો આ રીતના મેરેજ છે કે આ રીતના કાંઈ છે, સાંસારિક માટે કેટલે દૂર જાય. તો મારા આત્મનો આ એક માટે હું કલાક, એ અઠવાડિયામાં એકવાર ભેગા ન થઈ શકીએ? થઈ શકીએ, 100% થઈ શકીએ. તો એવા આગેવાની લે કોઈ સુંદરસાજી, કેતનભાઈ, કે ભેગા થાય. જરૂર છે. એક વારમાં આ ખાલી ગયા મહિને વિતક સાંભળ્યું, ગયા વર્ષે, અને આ વખતે મહિનો સાંભળી લઈ, વચ્ચે કેવડી ધૂળ ચડી ગઈ. 24 કલાક માયા મારવા માટે તૈયાર છે, આપણને એટલું યાદ રાખજો. એને એના કસ્ટમર ઓછા થાય જરાય પસંદ નથી. મોહનો સાગર છે, આ બધું મોહનું આવરણ છે. આ મોહ છે ને, એમાં ડેલાન બાર બેઠો છે. ક્યાં? અત્યારે અહીંયા ફરતી બાજુ આવરણ લાગી ગયું છે તારતમનું, આ વચનોનું. એને અંદર પ્રવેશ નથી. પણ જેવું અહીંયા 5 વાગે પૂરું થશે, પ્રસાદ લઈને છૂટા પડશે એટલે ત્યાંથી પકડી જાય. ક્યાંથી? ડેલે. જલ્દી પહોંચવાનું છે, એમના પપ્પા આવી જશે, રસોઈ બનાવવાની, ટ્રેન પકડવાની નહીં છે, દૂરથી આવે છે, સાથ ખ્યાલ છે. પણ જોજો, અનુભવ કરજો. આ આપણી જ લીલા છે. કોની લીલા છે? મારી લીલા છે. આ બધી એ બેઠી, બહાર જ બેઠી છે રાહ જોઈને, અને એને ખબર છે કે આ કમાણી કરીને આવી છે. કયું ધન લઈને આવી છે? એ લૂંટેરી છે મોટી. માયા જેટલું લૂંટેરું કોઈ નથી. અને લૂંટશે ત્યારે જ ગુસ્સો આવશે, ત્યારે જ આપણને આમ અંદરથી એવા બધા ઓલા કામ, ક્રોધ, લોભ, મોહ બધા એમ અંદરથી પ્રગટ થાય. જ્યારે આ વચનો સાંભળીને જાય ને, ઓવર પ્રભાવ, આપણને એમ થાય કે હારું આ બધું છૂટવું જોઈએ. આ સાંભળીને આ મને ઓર કેમ પકડાઈ જાય? એ બધું કારણ કે એ રાહ જોઈને બેઠી છે. અને ઈ આ વિતકની અંદર બતાવશે. આ કઈ ઉપજાવેલી વાતો નથી. આ વિતકમાં આ પ્રસંગો આવશે બધા. તો હવે કયો છે, વિતક ભૂતકાળ છે, ભવિષ્ય છે કે વર્તમાન છે? વર્તમાન છે. લાલદાસજી મહારાજ કહે છે કે આ એકેય વસ્તુ એવું ન સમજો કે બની ગયા. આ બધું અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે. તો આ વિતક છે કે જે મને રાજજી મહારાજ બાજુ ઓર એક કદમ આગળ વધારે છે. તો એવા વિતકને આપણે હવે ચોપાઈથી જઈએ. આ પ્રકરણ એક આપણે કે શું કામ રાજાઓનું પ્રકરણ લીધું એ આપણે જોયું કે મારા ધણી એમનાથી ઉપર છે. તો અહીંયા પેલા શાસ્ત્રોની અંદર વાત કરે છે, ભવિષ્ય પુરાણ મેં રાજા કહે જો વિચાર. વેદ વ્યાસ થઈ ગયા. 4 વેદોની રચના આમ તો વેદ શક્તિ ગાયત્રી દ્વારા રચના થઈ છે વેદોની, પણ એ વેદોને આ બ્રહ્માંડની અંદર જાહેર કર્યું મહર્ષિ વેદ વ્યાસ. એ 4 વેદ, સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ ને અથર્વવેદ, એ 4 વેદમાંથી જ 6 શાસ્ત્ર થયા, 18 પુરાણ બન્યા અને 108 ઉપનિષદ. એ બધાની રચના 4 વેદ દ્વારા જ થઈ. એનું મૂળ કોણ છે? 4 વેદ. એવી રીતના 18 પુરાણની રચના કરી. એમાંનું એક પુરાણ છે ભવિષ્ય પુરાણ, કે ભવિષ્યમાં શું થવાનું છે. એ બધી વાતો વેદ વ્યાસજીએ આ ભવિષ્ય પુરાણની અંદર કરી. એ આવ્યા એના આગળ શું થવાનું છે
હવે શું કામ આવશે એ છેલ્લી ચોપાઈમાં આપણને બતાવશે. પણ ભવિષ્ય પુરાણ મેં રાજા કહે જુગ ચાર જુગના રાજાની વાત બતાવવામાં આવી આપણને. વચન જોહે વ્યાસ કે તાકો કરો વિચાર. અહીંયા લાલદાસજી મહારાજ કહે છે કે હું તમને શાસ્ત્રોની બધાની સાક્ષી આપીને સમજાવું, એવું નહીં કે એમનેમ જ. આપણે આવ્યા પહેલા શાસ્ત્રો લખાઈ ગયા, શાસ્ત્રો તો કેટલા સમય પહેલા થઈ ગયા. અને આ બ્રહ્માંડની રચના કરી છે તો કોઈ એક કારણ નથી હોતું. અનેકો કારણ જ્યારે બને છે ત્યારે ધણી ઈ લીલા કરે છે. આપણે અહીંયા આવવાનું કારણ ખાલી ઈશ્વર અબદ નથી. અહીંયા કેટલા જીવોને મુક્તિ આપવાની હતી. અનંત જન્મોથી જે તપસ્યા કરે છે, કેટલા કારણો જ્યારે ભેગા થાય છે ત્યારે રાજજી મહારાજ આવું કંઈક કારણ કરી અને લીલા કરે છે. તો એવી જ રીતના અહીંયા ભવિષ્ય પુરાણમાં કહે છે કે આ 4 યુગના રાજા થઈ ગયા. એમાં પેલા સતયુગ આવ્યું, એ બધાની એક આયુષ્ય વિધિ કે ભાઈ સતયુગ તો કે આટલો સમય ચાલશે. એમાં સતયુગની છે 17,28,000. પછી એના પછી આવે ત્રેતાયુગ કે જે આવશે 12,96,000. એના પછી દ્વાપર કે જે 8,64,000 અને કળિયુગ. આ બધાની આયુષ્ય કીધી કે જે 4,32,000. આ બધાની આયુષ્ય કીધી કે આટલો સમય આ યુગ રહેશે. પણ હવે કળિયુગની આયુષ્ય ઘટવા માંડી. શું કામ? પાપ વધ્યું. અહીંયા પાપ એની ચરમસીમાએ પહોંચ્યું છે. ત્યાં આપણે એમ કહીએ માયાનગરી શું કામ કહીએ? કે અહીંયા નકરું આવરણ દેખાય છે. અત્યારે જે નો થવાની લીલા આમાં થાય છે, એટલે જ આને કીધું કે હળાહળ કર્યું. અને આવા સમયની અંદર કોણ આવશે એની વાત પહેલેથી ભવિષ્ય પુરાણની અંદર વેદ વ્યાસજીએ પહેલેથી લખી દીધી છે. હવે આપણે સતયુગના રાજા જોઈએ. सत्र राजा सतयुग में एक कहियो राजा कृत, तीन अपनी भुगती तापर भयो कृत दत्त. સત્ર રાજા સતયુગ. તો સતયુગની અંદર શું 17 જ રાજા થયા? ઘણા બધા રાજાઓ થઈ ગયા. કારણ કે સતયુગની સિટી કરે છે થઈ ગયું. સતયુગની ઉંમર કીધી 17,28,000. તો શું આટલા સમયમાં ખાલી 17 રાજા થયા? ઘણા બધા રાજાઓ થઈ ગયા. પણ અહીંયા જેમને કંઈક એવી લીલા કરી અને પ્રસિદ્ધિ મેળવી, નામના મેળવી, કે જે ખાલી રાજા નહોતા, ઋષિમુનિઓ હતા, એમના નામ કીધા. એમાં સૌથી પહેલા કૃત નામના રાજા થયા. એ વખતે સતયુગની અંદર આવું કોઈ મૂર્તિ પૂજા કે કોઈ વચનોની પૂજા એવું કઈ નહોતું. એમના વખતે ચેતનની પૂજા કરતો. એક મનુષ્ય બીજા મનુષ્યની પૂજા કરતો. કારણ કે ત્યારે સતનો પ્રભાવ હતો. આપણે કેમ હમણાં ઓરાની વાત કરી, એવી જ રીતના ત્યારે પ્રભાવ હતો સતનો, કે સત્ય જ હતું, બીજું કાંઈ નહીં. અત્યારે આપણે ઘર મૂકીને જવું હોય તો લોક લગાવીને જવું પડે ને, કારણ કે આપણને ડર છે કોઈ આવીને ચોરી કરી જાય. ત્યારે સમય જ એવો હતો કે આવો કંઈ ડર જ નહોતો. તો આવો પ્રભાવ હતો. તો ચેતનની પૂજા કરતા. એટલું એકબીજા પ્રત્યે સન્માન હતું, માન સન્માન હતું. તો ત્યારે કૃત રાજાના સમયમાં ચેતનની પૂજા કરતો. અને એમના પછી કૃતદત્ત નામના રાજા થયા. તા ઉપર અંત ભયો ફેર મુચકુંદ ભા હોય, તા ઉપર ભૈરવાનંદ રાજા કંભો કહ્યો સોય. એમના પછી અંત નામના રાજા થયા કૃતદત્ત પછી. એમના પછી મુચકુંદ ભા. એમના ઉપર ભૈરવાનંદ નામના રાજા થયા. ભૈરવાનંદો ઋષિ કહેવાના ભૈરવાનંદ. અને એમના પછી કંભો નામના રાજા થયા. તા ઉપર આદિ ભયો ફેર હરનાકુશ કહ્યો નામ, તા ઉપર તાકે ઠોર પ્રહલાદ ભયો ઇષ્ઠામ. તા ઉપર આદિ ભયો, આદિ નામના રાજા થયા. એના પછી હિરણ્યકશ્યપ, જેનું આપણે થોડું કારણ કે લગભગ ઘણા શાખ હોય ને પેલા સનાતન ધર્મથી આવતા હોય, એટલે આ બધી વાતો આપણે જાણતા હોય. પણ સમય છે આજે આપણી પાસે, તો આપણે લઈએ થોડું એમ. કે વિષ્ણુ ભગવાનના 2 દ્વારપાલ હતા,
જય અને વિજય. એક દિવસ એવું બને છે કે સનકાદિક ઋષિ છે ને ભગવાન વિષ્ણુને ત્યાં આવે છે વૈકુંઠમાં, પણ જય વિજય એમને અંદર નથી જવા દેતા. ત્યારે સનકાદિક ઋષિને એકદમ આમ ગુસ્સો આવી જાય છે અને શ્રાપ આપે છે કે તમે છે ને અસુર યોનિમાં જાશો. તો સીધા આ શ્રાપ આપે છે ને તો એને અફસોસ થયો જય અને વિજયને કે અમે શું કરી બેઠા, એમ કે આવી રીતના વૈકુંઠ ધામમાં અમે રહી છીએ ને હવે અમારે આ રીતના જવું પડશે. તો માફી માગે છે, પણ સનકાદિક ઋષિ કહે છે કે ભાઈ એકવાર આ રીતના કહેવાય ગયું, કારણ કે ત્યારે સતનો આ પ્રભાવ છે, કહેવાય ગયું એટલે હવે થશે જ. પણ જો તમારે મનુષ્ય તનની અંદર લીલા કરવી હોય તો 21 વાર અવતાર લેવો પડશે. કેટલી વખત? અને અસુર યોનિમાં જવું હોય તો 3 વખત અવતાર લેવો પડશે. તો તમારી ઉપર છે, જો શ્રાપ અપાઈ ગયો છે તો હવે થશે જ, એ પાછું નહીં વળે. તો તમે ચૂઝ કરો તો કે અમે 3 વખત આ રીતના અસુર બનવા તૈયાર છે. તો એ સતયુગની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ જે જય વિજય જ છે, વિષ્ણુ ભગવાનના જે દ્વારપાલ છે, એ અસુર બનીને આવે છે અને કીધું કે તમે જેટલી વાર આ બ્રહ્માંડની અંદર અવતાર લેશો એ બધી વખતે વિષ્ણુ ભગવાન અવતાર લેવાના છે, 24 અવતાર, એમના દ્વારા જ તમને મુક્તિ મળશે. કારણ કે જ્યારે અવતાર આવ્યા છે એને કોઈનો સંહાર નથી કર્યો, બધાને શું આપી છે? મુક્તિ. તો આ રીતના હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ સમયે આ રીતના વરા અવતાર ને ઋષિ અવતાર. એમાં જો આ બધા પાછા એવું નથી, જો આના દ્વારા એક સરસ વાત જાણવા મળે છે. હિરણ્યકશ્યપ હતા ને, એકદમ બહુ તપ કર્યું, તપસ્વી હતા, એવું નથી, ભલે દાનવ ટૂંકમાં અસુર યોનિમાં આવ્યા હતા પણ ખૂબ આ રીતના તપસ્વી હતા. તો એટલું તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા, પરમાત્માને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું. વરદાન કેવું માંગ્યું? દિવસે ન મરું, રાતે ન મરું, દેવોથી ન મરું, દાનવોથી ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, દિવસે ન મરું, રાતે. આવા તો અનેક આ રીતના બાંધે છે પરમાત્માને કે હું એકય રીતના મરું નહીં. પેલા તો અમર વ્રત માંગ્યું, હું અમર થઈ જાવ, એટલે એ કે પોસિબલ નહીં. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, આવું માંગ્યું. છતાંય પરમાત્માએ શું કીધું? તથાસ્તુ. હવે જોજો, એને તપ કરીને પરમાત્માને પ્રસન્ન કર્યા. એવી રીતના જે આગળ આવશે ત્રેતા યુગમાં રાવણ, કે જે શિવના સૌથી મોટા ભક્ત હતા, એને તપસ્યા કરીને કોને પ્રસન્ન કર્યા? ભગવાન શિવને. અને આપણે શિવ તાંડવ આવે છે ને, એ શિવ તાંડવની રચના રાવણની છે, આપણને ખબર નહીં હોય કદાચ. એ શિવ તાંડવની રચના રાવણની છે, રાવણે કરી. તો એ કઈ નબળા, પણ એનું લક્ષ્ય ખોટું હતું. શું હતું? એને અહંકારને લઈને સાધના કરી, અહંકારને લઈને ભક્તિ કરી. તો અહીંયા આપણને બતાવે છે આ કે હું ધણીની સાધના કરું છું, ભક્તિ કરું છું અને પ્રેમ કરું છું, તો મારું લક્ષ્ય શું છે? હું દિલમાં કેવો ભાવ લઈને કરું છું? કારણ કે આ ભાવથી પરમાત્મા પ્રાપ્ત થાય, પણ મારે ભાવ કેવો હોવો જોઈએ એ આપણને શીખડાવે છે. તો આ રીતના વરા અવતાર અને ઋષિ અવતાર, કે જે અડધું આ રીતના સિંહનું અડધું નરનું આ રીતના અવતાર લઈ અને નખથી બહાર નો મરું, અંદર નો મરું, તો ઉંમરે મારે, દિવસે નો મરું, રાતે નો મરું, સંધ્યા સમયે, ટૂંકમાં જેટલા માંગ્યો ને છતાંય એમાંથી છટક બારી હતી પરમાત્માએ, છતાંય એમનો આ રીતના મુક્તિ આવી. તો આ સતયુગની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ એ બે થયા અને એમની મુક્તિ કોના દ્વારા થઈ? ભગવાન વિષ્ણુના અવતાર દ્વારા. પછી એમના પછી ત્રેતા યુગની અંદર રાવણ અને કુંભકર્ણ બનીને આવે છે. તો એ રામા અવતાર, વિષ્ણુનો જ અવતાર છે, એમના દ્વારા મુક્તિ થાય છે. અને પછી દ્વાપર યુગની અંદર શિશુપાલ ને દંતવક્ર, એ બેનો શાહ કોના દ્વારા થાય? કૃષ્ણ અવતાર, કે જે વિષ્ણુ અવતાર જ કહેવાય, 22મો અવતાર. તો આ રીતના એ લોકોએ માગ્યું હતું. તો આપણને આ લીલા શું કામ બતાવે છે લાલદાસજી મહારાજ અહીંયા, અને શું કામ આપણે ત્યાં ડીપમાં લઈ છીએ કે આ બધાએ જુઓ તમે, એવું નથી કે આ લોકોએ ભક્તિ નથી કરી, આ લોકોએ ભક્તિ કરી છે,
પણ એનું લક્ષ્ય ખોટું હતું. એને જે દિલમાં જેને લઈને ભક્તિ કરી એ માર્ગ ખોટો હતો. તો આપણને ઈ બતાવે છે કે ધણીને કઈ રીતના ભજવા, ધણીને કઈ રીતના દિલમાં ધારણ કરવા. એટલા માટે આ કંઈક ને કંઈક આપણને બતાવવા, કારણ કે હિરણ્યકશ્યપ તો પોતાના જ દીકરા, આગળ નામ એવું ને કે એની આગળ પ્રહલાદ નામના રાજા થયા. પ્રહલાદ એક જ વસ્તુ પકડી હતી, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. તો એક સરસ વાત યાદ આવે છે, અમારે પેલા બહુ થતું એટલે કે આપણે એકવાર રાજજી નામ પકડી લીધા હોય ને, પછી હું કોઈનો પ્રસાદ ન લઉં, હું કોઈનું નામ ન લઉં. આવું આપણા દિલમાં સ્ટ્રોંગ કરવામાં આવ્યું હોય, મજબૂત કરવામાં આવ્યું. ભલે જે તે સમયે જે સાથે વાત બતાવી છે એ યોગ્ય છે, એવું નથી કે એમ, પણ મારા માટે પૂજ્ય એક જ છે. હું ચરણ આને એકને જ શીશ ઝુકાવીશ આના ચરણની અંદર, પણ મારા માટે સન્માનીય બધા છે. બધા દેવી દેવતા એની ઉપર જે કોઈ છે આદિના બધા મારા માટે સન્માનીય છે. હું સન્માન આપું. હું અક્ષરાતીતની દુલ્હીન છું. પોતાની જાતને શું કેવડાવું છું? અક્ષરાતીતની દુલ્હીન. અને હું સન્માન ન આપું, કારણ કે અમારે બહુ પેલા એવું થતું કે કોઈ આવી અને જય શ્રી કૃષ્ણ કહે તો એમ કે પ્રણામ. એમાં એક આમ અહંકાર હોય કે અમે તમને જય શ્રી કૃષ્ણ ન કહી. કોઈ આ રીતના રજપૂત છે, દરબાર છે, તો એને તે હોય કે જય માતાજી, પ્રણામ. તો ઈ લોકોની અંદર એક પ્રણામીની નેગેટિવ છાપ જાય છે. ભલે ઈ તમને 5 વખત પછી ઈ તમને સામેથી પ્રણામ કહે. કોઈ જય સ્વામિનારાયણ કહે તો જય સ્વામિનારાયણ, કારણ કે મારા ધણી નારાયણના સ્વામી છે. નારાયણના જે સ્વામી છે એને હું જય સ્વામિનારાયણ. મારા માટે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મારા માટે જય માતાજી. તેની બાજુમાં બેલી જે અંગના છે, દુલ્હીન છે, શ્યામા મહારાણી, ઈ મારી આ રીતના છે. કોઈ જય શ્રી કૃષ્ણ કે જો કૃષ્ણના તનની અંદર આવી લીલા કરેલા એ ધણીને જય શ્રી કૃષ્ણ. પણ જો કોઈને આ બાજુ લેવા છે, કોઈના વચનો પીરસવા છે, તો પેલા એના જેવું બનવું પડે. જે બડી પત્રીની અંદર કહે છે કે ઇનકા રૂચતા નાચીઓ. શું કહે છે? બડી પત્રી ખાલી 12 મોમીનોને શીખ નથી, 12 મોમીનોના પ્રતિકરૂપ 12,000 મોમીનોને, 12,000 સખિયાને શીખ આપે છે. એ ઇનકા રૂચતા નાચીઓ એટલે પેલા એને જેવું ગમે ને એવું તમે કરજો. ઈ પેલા એમ કે અસલામ વાલેકુમ, તો વાલેકુમ અસલામ સામે કહેજો, કારણ કે મારા માટે મારા અલ્લાહ ઈ છે. હું એને સેજદા કરું છું. હું કોઈ કાજીઓને નથી સેજદા કરતી. મારા માટે મારા અલ્લાહ ઈ છે. મારા માટે મારું સર્વસ્વ આ છે. તો આવા સરળ બનીએ. કોઈ અમારે એમ થાય એવું કે આ રીતના શનિવારે કોઈ બાલાજીનો પ્રસાદ લઈને આવે તો આપણે પ્રસાદ ન લઈ, કે અમે ન લઈ, અમે અમારા ધણીનો પ્રસાદ લઈ. અરે પ્રસાદ લઈ અને નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાદિ, હે મારા વાલા, હે મારા પિયા, એનું નામ લઈ અને આરોગી એ ખુશ, હું એ ખુશ. આપણને છે ને કેવા બનાવે છે ખબર? બટેટા જેવા. કેના જેવા? બધાય શાકમાં હાલે. એક જ એવું છે કે બધાય શાક એડજસ્ટ થઈ જાય. એકદમ ફ્લેક્સિબલ બનીએ. મારા હૃદયની અંદર હું છે એ તો કોણ કઈ કાઢી જવાનું છે? મારા હૃદયની અંદર મારા ધણી બેઠા છે, એ કોઈ કાઢી જવાનું છે? બસ આવી રીતના અમે એકદમ ફ્લેક્સિબલ બની જાય કે આટલી બધી જગ્યા હોય એમાંય હમાઈ જાઉં. કદાચ જો આવી નાની નાની જગ્યા હોય તો કેવા હમાઈ ગયા આપણે, હું એમાંય એડજસ્ટ કરી લઈશ. તો અહીંયા પ્રહલાદ ઓમ નમઃ, કારણ કે સતયુગ હતું, સાચે ચારેય યુગની અંદર પ્રભાવ હતો. સતયુગની અંદર ધ્યાનથી પરમાત્મા મળતા. શેનાથી? પછી એના પછી ત્રેતાયુગ આવ્યો કે જ્યાં યજ્ઞનું મહત્વ હતું. આ રીતના અશ્વમેઘ યજ્ઞ એ બધું થતું, એનાથી પરમાત્માની પ્રાપ્તિ થતી. એના પછી દ્વાપર યુગ આવ્યો તો દ્વાપર યુગની અંદર સેવા પૂજા પ્રાર્થના એના દ્વારા, અને કળિયુગ જે હળાહળ કહેવામાં આવ્યો, અહીંયા સૌથી ઉત્તમ શ્રેણીને કહેવામાં આવ્યું નામ સ્મરણ. કાંઈ વાંધો નહીં, કોઈ જોબ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, કાંઈ બી કરીએ છીએ, રહસ્યમાંથી છૂટે નહીં. છૂટે તો અલાર્મ મૂકી 15 મિનિટે, અને 15 મિનિટે ભૂલી ગયા કે રાજી હાય તમને ભૂલી ગઈ.
સોરી, માફ કરજે મારા વાલા, પણ પ્રેમ તો તને એટલો જ કરું છું. આટલું કહી દે ને, આટલું. ચાહે નથી આવડતું ને આ કાંઈ, મંજૂર છે ધણીને કોઈ જ્ઞાની નથી જોતી એવી કે જેને આમ વાણી બહુ સારી રીતના ચોપાયું બોલી શકે ને વિતકોનું આમ આ રીતના કહી શકે. એના માટે બધી પહેલા તો સમાન છે. કેવી છે? એકદમ સરખી. કે આમ ક્યાંય બહાર ગયા હોય, આવી અને પ્રેમથી જલનો એક આ રીતના ગ્લાસ લઈ અને જાય ધણી, હાય ધણી, આ તો સમય થઈ ગયો, તમને આમ પ્યાસ લઈ ગઈ, ચાલ્યો તમે પાણી પી લ્યો, આલ્યો તમે જલ આરોગો. આટલું લઈને જાય એટલે એના માટે ઓલી ગમે એવી હોય, ગમે એટલું જાણતી હોય, 18,758 નાની 4377 જે કાંઈ ચોપાય છે એ બધી કંઠસ્થ કેમ ન હોય? એના કરતા ઓલી પાણીનો જે જલનો એક ગ્લાસ લઈને આવે ને, પ્યાલો લઈને, એમાં એ આમ વારી જાય એની ઉપર. આવા આપણા ધણી છે. તો આ વિતક દ્વારા મારે એ ધણીને પ્રેમ કરતા શીખવાનો છે. એ આ યાદ રહીએ નો રહીએ કાંઈ વાંધો નહીં, મંજૂર છે, બધું ધણીને મંજૂર છે. પણ વારે માયાનો જે પ્રહાર ચાલુ છે ને, વારે રાજ્યમાં. કારણ કે કેવું છે સુંદર સાજી, 12 કલાક રાજ્યનું કરશી, 12 કલાક માયામાં રહેશી, ત્યારે બે તટસ્થ થયું, બેલેન્સ થયું. મારા માટે તો આ ત્રાજુ ઊંચું લઈ જવાનું છે મારે. જે મારા ધણીનું ત્રાજુ છે, હજી 12 કલાકે બેલેન્સ થાય. 12 કલાકમાં ચાલો 10 કલાક આ રીતના આપણે કાઢી, તો 14 કલાકમાંથી જ્યારે 7 કલાક થાય ને તો એ બેલેન્સ થાય ને. આપણે 7 કલાક તો નથી, કારણ કે આપણે ગૃહસ્થી છે ને, આપણું એક અત્યારે જે લીલા છે એ ગૃહસ્થીની છે. તો એમાં કઈ રીતના નિભાવવું? નામ સ્મરણ, રાજ્યમાંથી એ છૂટે નહીં, કોઈને કહેવાનું નથી, બસ એ મારે ચાલુ રહી. તો આ રીતના પ્રહલાદે પકડ્યું હતું નામ સ્મરણ, ઓમ નમઃ ભગવતે. તો એને પર્વત ઉપરથી ઘા કરવામાં આવ્યા, ભેરોજા, કાંઈ ન થયું. આ રીતના ગરમા ગરમ જે થાંભલો હતો એની અંદર આમ હક કરવામાં આવી, કાંઈ ન થયું. આપણે જે હોલિકા દહન કે જેમના બેન હતા, ઈ જલી જાય છે. હવે એનું આપણે ડિટેલમાં, પણ ઈ જલી જાય છે, પ્રહલાદને કંઈ હાથ. શેનો પ્રભાવ હતો? નામનો. તો જો ઈ નામમાં એટલો પાવર હોય તો મારા ધણીના નામમાં શું કહી? ઈ મારા ધણી કોણ છે આપણે જોયો છે હમણાં, કે જે આ બધાયથી પરે છે, કે જે આવા અનેકો બ્રહ્માંડને પલવારની અંદર આમ બનાવી, એ પાછા અક્ષર ભગવાનના હુકમથી. અને એવા અક્ષર ભગવાન મારા ધણીના દીદાર કરવા આવે છે. તો મારા ધણી કોણ છે અને હું કોની ધણિયાણી છું, હું કોની અંગના છું? ખુદનું આ જાતિ સ્મરણ. જેમ હનુમાનજીને આ રીતના લંકા જાવું હતું અને દરિયો ઓળંગવો હતો, તો એને શું કરાવે છે સુગ્રીવને બાલી? જાતિ સ્મરણ કરાવે છે કે તમે કોણ છો, તમારી જાતને તો ઓળખો. તમે જ્યારે બાળપણમાં નાના હતા ત્યારે આ સૂર્યને એક આમનું ફળ, કેરીનું ફળ સમજીને ગળી ગયા હતા. આટલી તમારી અંદર શક્તિ છે ને જેવું યાદ કરાવે છે ને બધું યાદ રહે છે. તો આ વિતકના વચનો આપણને બધાને જાતિ સ્મરણ કરાવે છે કે તમે કોઈ સામાન્ય નથી, પણ હોલિકાને કરી બેઠા છો ઘર. તમે અહીંયા સમજી લીધું, આ મારા પતિ, આ મારા બાળકો, આજ મારી જિંદગી, આ મુંબઈ જ મારું ઘર. કેમના ધણી હાથ પકડશે? કાંઈક એવું કરીએ કે રાજી મહારાજ બાજુ આમ હરખાઈ જાય, આવી તું મારી ત્યારે આવી. આ બધા વચનો જાતિ સ્મરણ કરાવે છે આપણને સુંદર સાજી. તાવ પર બલી લોચન, તાવ પર બલી ભોગત, ઇન્હો અપની ભુગતી લોચન બલી ઈત. એના પછી બલી લોચન પ્રહલાદ, પછી એમના પછી બલિરાજા થયા, પ્રહલાદના પ્રપુત્ર. બલિરાજાનું આગળ વર્ણન આવશે આપણે જ્યારે વ્રજમાં જાશું ત્યારે. એ બલિરાજા અસુર હતા અને દેવતાને પોતાના શત્રુ માનતા હતા. હવે એની તપસ્યામાં આ શું કામ નામ લેખા? આ બધા તપસ્યા કરી જેવી તેવી નથી, આપણે તો કાંઈ નથી કરતા. આ લોકોને અને કહેવાય છે આપણે પોતાની જાતને તો આમ એટલો અહંકાર, જો પ્રેમથી લઈશું તો, પણ પોતાની જાતને કેવડાવી બ્રહ્મ સૃષ્ટિ. આપણે આ અસુર જેટલું નથી કરતા. માઠું લાગે ને? માઠું લાગે, આપણને દુઃખ લાગે કે હારા આવા વચનો કે ઘા લાગવા જોઈએ.
આપણે અસુર જેટલી તપસ્યા નથી કરતા, એને એટલી તપસ્યા કરી 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. અને એને શું જોતું હતું? ઇન્દ્રલોક, સ્વર્ગલોકની અંદર હુકુમત જોતી હતી પોતાની. 100મા અશ્વમેઘ યજ્ઞ વખતે સાક્ષાત વિષ્ણુ ભગવાન વામન રૂપ લઈને આવે છે અને દાન માગે છે. એમના ગુરુએ શુક્રાચાર્ય કહે છે કે આ સામાન્ય બાળક નથી, તમે આને શું સમજો છો એમ. આ સમયે દાન માંગવા આવ્યા છે, એને ખબર છે આ કોઈ સામાન્ય માણસ નથી. ભલે ઈ જે માગશે ને હું એને આપી દઈશ. તો કે માગો. બલિરાજા પાસે માગે છે. પ્રહલાદના પ્રપોત્ર છે બલિરાજા. તમારે જે જો એ માગો. ત્યારે વામન સ્વરૂપે વિષ્ણુ ભગવાન કહે છે 3 ડગલા જમીન આપો. તો કે પાકું ને? તો કે પાકું આપીશ. 3 ડગલા જમીન તમારી. અને જેવું જ કહેતા સીધા વામન માંથી વિરાટ સ્વરૂપ, આખું વિરાટ બ્રહ્માંડ છે એવડું સ્વરૂપ લઈ લે છે. 1 ને 2 ડગલામાં પૂરેપૂરું બ્રહ્માંડ માપી લે છે. તો હવે ત્રીજો પગ ક્યાં રાખવું? ત્યારે બલિરાજા કહે છે કે મારા મસ્તક ઉપર તમારો આ રીતના ચરણ રાખો. અને આ રીતના આત્મસમર્પણ કર્યું. કહેવાતા હતા અસુરીઓની માં અસુર. અને આ રીતના આત્મસમર્પણ કર્યું એટલા માટે લાલદાસજી મહારાજે એનું નામ લખ્યું કે જોવો તમે એની ભક્તિ જો. આત્મસમર્પણમાં એનું નામ આવે છે એમ. અને સુતલ રોકના અતલ વિતલ ને સુતલ કહીને આપણે છે કે જે નીચે દાનવોના રાક્ષસો તક્ષક નાગ છે, વાસુકી નાગ, એ બધા પાતાળમાં રહે છે. તો આવી રીતના સુતલ રોકના રાજા બનાવ્યા અને એ રીતના એને વરદાન આપ્યું વિષ્ણુ ભગવાને. તા ઉપર બાણાસુર, તા પર કપિલાક્ષ નામ, કપિલ ભદ્ર તા પર ભયો જરાસરી ઇષ્ઠામ. એના ઉપર બાણાસુર, કપિલાક્ષ, કપિલ ભદ્ર અને જરાસરી નામના રાજા. આમાંથી કોઈ ઋષિ આવશે, પણ બધાનું આપણે ડિટેલમાં ન જતા, પણ જેનું અને સુંદરસાજી એક વાત ખાસ યાદ બતાવવાની. આ વિતક જો કોઈ પાસે ન હોય ને તો લેજો. કોને અર્થ કર્યા છે ખબર છે? આપણા બધાના ગુરુ કોણ છે? પરિમસખી મહારાજ. બહુ એટલે બહુ સરસ ભાવ રહ્યા છે. બધા વિતકોનો સાર લીધો છે આમાં, બધા શાસ્ત્રોની સાક્ષી લીધી છે. અને એકદમ સરસ, એકદમ આપણને સમજાઈ જાય ને એવી ભાષામાં સરસ મજાના અર્થ સહિત આ નવું જ વિતક હમણાં આવ્યું છે. અહીંયા હજી હમણાં જ કેતનભાઈને વાત કરતો તો પહોંચી ગયો તો કે હા જી 10-15 દિવસ પહેલા મારી પાસે પહોંચ્યો છે. તો જેને કોઈ નો લીધું હોય ને એ લેજો. મહિને કદાચ આપણો એક ડ્રેસ ઓછો લેશે, એક કપડાં ઓછા લેશે, જો એ રીતના પરિસ્થિતિ, પણ આને લઈ અખંડનું ધન વસાવી આપણે. બહુ સરસ એકદમ. એમ થયું કે આનો સહારો પહેલા લીધો હોત તો આમાંથી કેટલું બધું જાણવા મળે છે. આ બધી વાતો છે એમનો વાત જાણી, આનો ટેકો છે. આ બધી વાત પરિમસખી મહારાજે આ વિતકની અંદર સરસ બધી બતાવી છે. તો લેજો અને સમય મળે ને ત્યારે વચનોને લેજો. અને બધા ખાસ, હું એમ નથી કહેતો કે અત્યારે ચર્ચા વિચારણા કરજો, પણ ગયા પછી આ વિતકનો મહિનો પૂરો થાય પછી એવી બેઠક ગોઠવો અને એક દિવસ હો સુંદર સાજી મારા તરફથી હું એક માગણી કરીશ કે બધા એકવારે ભેગા થાવ. મારે બીજું કાંઈ નહીં જોતું. આ બધા દક્ષિણા માગતા હોય ને, દક્ષિણામાં આ એક માગું કે જે ગુરુજીએ રાહ ચલાવીને ઊભી ન રહી જાય. કેવા બધાને સરસ આમ કરે છે ને તૈયાર, આ કર્યા છે, તો હવે એમ થાય કે ઊભું કેમ રહી જાય અને ખાલી કેમ મહિલા મંડળ જ ભેગું થાય. રાતે અનુકૂળ આવે રાતે, અને રવિવારે બધાને રજા હોય તો રવિવારે બપોરે આવે તો બપોરે. અને ખાલી મોટાઈ નહીં, બધા નાના બાળકોને પણ લઈને આવો. અમને સુંદરસાજી આજથી 10-15 વર્ષ પહેલાથી અમને આમ ઓલા ખેંચીને લઈ આવવામાં આવ્યા છે માતા પિતા દ્વારા. એમનું સમજો કે આ વર્ષ દિવસમાં આ બધું થઈ ગયું છે. આ 10-15 વર્ષ પહેલા જે અમુક લોકો અહીંયા જાણે છે, જે કિરીટ અંકલ છે બાબરિયા, કિરીટભાઈ બાબરિયા, અમારા અત્યારે જે અરવિંદ અંકલ છે, એને અમને આમ ભરાયું છે આ વચનો વારે વારે. અને એ વાવ્યું તું ત્યારે અને ઉઈગું અત્યારે, જેનો લાભ બધા લઈ રહ્યા. તો એમ થાય અહીંયા સાથ લે, મોટાઈ માટે નહીં. અહીંયા કોઈ એમ થાય કે કોઈ મોટાઈ લઈને બધાને એમ નહીં, બધા આમ એકરસ થઈ જાય અને વચનો કહીને પાછા એવા સદગુરુ મહારાજના ચરણોની અંદર સમાઈ જાય કે કોઈ ગોતવા જાય તો મળે નહીં. એવા સદગુરુ મહારાજની આપણે ચરણ રજ બનીને થાય. કોઈ મોટાઈ માટે આપણે વચનો નથી લેવા,
પણ આ વચનો પ્રેમના વચનો છે. આને વારે વારે લેવા પડશે. એકવારે તો નહીં ભેગું થાય. કેવડી ધૂળ ચડે. આપણે ખાલી અઠવાડિયું ન હોય ઘરમાં અને જોઈને કેવું લેયર ચડે. તો આ વર્ષે વિતક સાંભળી અને આગલા વર્ષે આપણે પાછા સાંભળવા આવી તે કેવડું માયાનો લેયર ચડ્યું. અને આપણને એમ થાય ઘરે કરી જ છે ને. અહીંયા એકો એકના હૃદયની અંદર રાજજી મહારાજ બિરાજમાન છે. એ બોલાવી રહ્યા છે. એનો પ્રભાવ અહીંયા એવું ન સમજો કે અહીંથી આમ બોલાવે. તમે એવું હૃદય લઈને બેઠા છો, એવું હૃદય લઈને આવ્યા છો ને, એટલા માટે અહીંયા ધણી એવું પીરસી રહ્યા છે. આ કહેવાવાળા તનની કોઈ તાકાત નથી. ચાહે તૈયારી આજે પૂરું થાય ને કાલ ગમે એવી તૈયારી કરીએ, પણ અહીંયા બેઠા પછી એને જે કેવડાવવું છે ને એ જ વચનો આવશે. એ જ, એમાં કોઈ તાકાત નથી બીજી. તો જગ્યાનો પ્રભાવ છે. બધાના દિલમાં બેઠેલા રાજજી મહારાજનો એક ઓરા છે. તો એ જ્યારે ભેગા લઈને વચનો લઈને ત્યારે એનો આખું અલગ જ આખું થાય. તો બધા ભેગા થઈ. એટલે આ રીતના રાજા થયા. તાવ પર ધૂમ્ર ઋષિ કહ્યો એ સત્ર સતયુગ કે અબ કહો ત્રેતા કે 29 નામ ભય. આ રીતના છેલ્લા ધૂમ્ર ઋષિ કે જે રાજા નહોતા પણ ઋષિ થયા, જેનું નામ ઇતિહાસમાં લખવામાં આવ્યું. આ રીતના 17 રાજા મેં સતયુગના લાલદાસજી મહારાજ કે મેં તમને બતાવ્યા. આગળ હવે હું ત્રેતા યુગના 29 રાજાની વાત બતાવું છું. ત્રેતા યુગના રાજા પ્રથમ તો બ્રહ્મા ભયો, તાપર મારીચ નામ, તાપર કશ્યપ ભયો, ફેર સૂરજ ઈસટામ, તાપર તવ છત્ર ભયો, તાપર અક્ષય ભા નામ, તા ઉપર અરણ્ય ભા વિશ્વામિત્ર ઈસઠામ. આ રીતના બ્રહ્મા, પછી મારીચ, કશ્યપ રાજા નહોતા, કશ્યપ તો ઋષિ થયા, સૂરજ રાજા થયા, એની ઉપર તવછત્ર, એની ઉપર અક્ષયભા, એની ઉપર અરણ્યભા અને એની ઉપર વિશ્વામિત્ર. વિશ્વામિત્ર એ રાજા નહોતા. શું હતા? ઋષિ કહેવાના. આમ હતા પેલા વિશ્વરથ નામના એક રાજા હતા. ખૂબ અહંકારી રાજા હતા. અને એક વખત એવું થાય છે, એમનો અહંકાર છે ને એ બ્રહ્મ ઋષિ વશિષ્ઠ છે ને એમની સાથે ટકરાય છે. પણ આ રાજા છે, ઓલા બ્રહ્મ ઋષિ છે, પહોંચી શકે રાજા એને ગમે એટલા કેમ ન હોય બળવાન, પણ એમની એમાં હાર થાય છે. તો અહંકારને ઠેસ પહોંચે છે વિશ્વરથ રાજા. તો બધું મૂકીને તપ કરવા વયા જાય છે. તપ કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કરે છે શક્તિ મેળવવા માટે. અને બ્રહ્માજી પાસે કેટલા બધા દિવ્યાસ્ત્ર માગે છે કે મને આ આપો, મને આ આપો. બધું દિવ્યાસ્ત્ર લઈ અને વળી પાછા બ્રહ્મ ઋષિ વશિષ્ઠ છે ને એમની સાથે યુદ્ધ કરે. પાછા એમની હાર થાય છે. તો હવે પાછું એ ઓર તપસ્યા કરવા માટે જાય છે. અને એ વેદ માતા જે ગાયત્રી કહેવાય ને, આપણે જે અહીંયા જે સાથે અહીંયા સરસ મજાના નકશા કર્યા છે ને એના શુક્રાણા આમાં છે. જે વેદો જેમના મુખેથી ઉચ્ચારણ થયા એ વેદ માતા ગાયત્રી, એમને એની તપસ્યાથી પ્રસન્ન કરે છે. અને એમાંથી એણે ગાયત્રી માતાએ વિશ્વરથ રાજામાંથી વિશ્વામિત્ર એનો ખિતાબ આપ્યો, વિશ્વામિત્ર બનાવી દીધા. પણ એટલી તપસ્યાનો પ્રભાવ, એટલો તપસ્યાનો પ્રભાવ હતો એનો કે એ સમયે અયોધ્યાના રાજા હતા ત્રિશંક, હમણાં નામે આગળ આવશે, પોતાના તપોબળથી એને જીવતા સ્વર્ગમાં મોકલે. કેવી રીતના? આ શું કામ આ બધું લે છે કે આનું આવું બળ છે, આની આવી તપસ્યા છે. તો જે રાજજી મહારાજની અંગના છે આનાથી આપણે ઉપર કહી છીએ કે નહીં આપણે પોતાની સાથે, તો જોઈ છીએ કે આ લોકોનું બળ કેટલું. એના બળથી એના જે આરાધ્ય છે એને પ્રગટ કરે છે અને એ માગે છે એને મળી જાય છે. મારા આરાધ્ય કોણ છે? આપણા દિલની અંદર બધાને એક જ ચાહના છે કે રાજજી મહારાજને જોવા છે, એના આમ દીદાર કરવા છે, એની અરે મીઠી મીઠી વાતો કરવી છે, કે જેના માટે હું અહીંયા આવી છું. તો આ બધી વાતો આપણને એ બતાવે છે. તો એ ત્રિશંખ રાજાને જીવતે જીવતા સ્વર્ગમાં મોકલે. સદેહે વિશ્વામિત્ર સદેહ ત્રિશંખ રાજાને સ્વર્ગમાં મોકલે છે. પણ કઈ એમને થોડી જવાય. એ તો જે ભાઈ લેખ લખ્યા હોય ત્યાં તો કેવું છે કે ભાઈ 14 લોક ખરીદ ખાય અહીંનું. ચાહે ગમે એ લોકમાં તમે કેમ નો રહ્યો, એ વૈકુંઠ હોય, સતલોક હોય કે સ્વર્ગલોક હોય, એ બધાને કમાવા ક્યાં આવવું પડે? એટલે આને કર્મભૂમિ કહે છે.
અહીંયા જેવા કર્મ કરશે એ રીતના જીવને લોકની અંદર સ્થાન મળશે કર્મ પ્રમાણે. તો ભાઈ જ્યાં સુધી કર્મ હોય ત્યાં સુધી સ્વર્ગ લોકમાં રહેવા મળે. તો ભાઈ એનું કર્મ જ એવું નહોતું તો ત્રિશંક રાજાને થોડી ને કઈ રહેવા મળે સ્વર્ગલોકની અંદર. સ્વર્ગલોકમાંથી કાઢી નાખવામાં આવ્યા. તો વિશ્વામિત્રએ આ મૃત્યુલોકની અંદર સ્વર્ગનું આબેહૂબ પ્રતિકૃતિ એવું જ સ્વર્ગલોક અહીંયા બનાવ્યું એમના માટે. કોના માટે? ત્રિશંક રાજા. કેટલું તપનું બળ કે પરમાત્માની સામે આ રીતના ઉભા રહી શકે. એના તપનું બળ છે, એવું નથી કે બીજું કઈ હતું. અને આ જ વિશ્વામિત્ર છે એ હવે આગળ હમણાં આવશે કે હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા. એ જ હવે બ્રહ્મ ઋષિ બનવા માટે તપ કરે છે. હવે એને બ્રહ્મ ઋષિ બનવું છે. એના માટે તપસ્યા કરે અને તપસ્યા કરી જો એ બની જાય ને તો આ બધી ખિતાબ છે સ્વર્ગલોક છે ને એની અંદર એ તમે કઈ ઇન્દ્રની પરમેનન્ટ પદવી નથી કે ઇન્દ્રને ભાઈ સ્વર્ગલોકની અંદર ગયા હવે ક્યારે પાછું જ નહીં આવે. જેવું કર્મનું ભાથું પૂરું થાય ઇન્દ્ર રાજાને ત્યાંથી નીચે ઉતારવામાં આવે સ્વર્ગમાંથી, વળી પાછું અહીંયા કમાવા આવવાનું. એટલા માટે આ મનુષ્ય તનને આટલું બધું મહિમા. હવે તમે ન્યા બેઠા બેઠા સ્વર્ગમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા રાજ્યમાંથી ગમે એ જપશો ને તો ન્યા તમને કઈ ફળ નહીં મળે. શું કામ નહીં મળે? કારણ કે કર્મભૂમિ આ છે. 14 લોક ખરીદ ખાય અહીંનું, અહીંયા ખરીદવા, અહીંયા કમાવા. આપણે કાંઈ અહીંનું કમાવા આવ્યા હી? અહીંયા શું કમાવા આવ્યા? અહીંયા આ કમાવા આવ્યા. એ બધાને ખબર છે. આ ભવિષ્ય પુરાણમાં શું કામ વાત કરી? કારણ કે વેદ વ્યાસે જાણતા હતા, આ બધા જાણતા હતા કે ભાઈ સતલોકમાં આ વસ્તુ પોસિબલ નથી, આ ત્રેતાયુગમાં પોસિબલ નથી, આ દ્વાપરમાં પોસિબલ નથી. આ કળિયુગમાં 28મો કળિયુગ જ્યારે આવશે ને ત્યારે જ પોસિબલ છે. ત્યારે જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડમાં આવવાના છે. એના માટે આ બધા તપ કરે છે. આ બ્રહ્મ ઋષિ બનવા માટે ફરી પાછી તપ કરે. અને જો પૂરેપૂરી એની તપસ્યા પૂરી થઈ જાય ને તો ઇન્દ્રલોકમાંથી ઇન્દ્ર રાજાનું પદ ગયું. એના માટે એને રંભા જેવી અપ્સરાને મોકલી તો એને પથ્થર બનાવી દીધી. એના તપોબળથી વિશ્વામિત્રએ પથ્થર બનાવી દીધી. હવે કરવું શું? મેનકાને મોકલી કે જાઓ તમે ગમે એમ કરીને આની તપસ્યાનો ભંગ કરો. કેટલી મહેનત કરી પણ તપસ્યા ભંગ થઈને વિશ્વામિત્રની. પછી કામદેવ અને રતિદેવીની મદદથી એની તપસ્યા ભંગ કરી અને એના મોહમાં ફસાવ્યા વિશ્વામિત્રને. આપણી અંદર આ કામ છે ને એ બધાને હરી લે. કામ, ક્રોધ, લોભ, મોહ આની જાળી રચવામાં આવી છે. આપણને ખબર નથી કે કેવું હળવેક દય આવીને જીવનામાં ફસાવી દે છે. આ એક એક વસ્તુ ઉપર આપણને આ નજર કરાવે છે લાલદાસજી મહારાજ કે જુઓ કે આવા વિશ્વામિત્ર હતા કે જે મેનકાની અંદર ફસાઈ ગયા, એને મોહિત કરી લીધા વિશ્વામિત્રને. અને એમનાથી એક શકુંતલા નામની કન્યાનો જન્મ થાય છે. પછી ઇન્દ્રદેવ કરે છે હુકમ કે હવે તમારું કામ હતું મેનકા પાછા આવી જાઓ. પાછા સ્વર્ગલોક પધારે છે. અને શકુંતલાના પછી આગળ એની એક કહાની છે. અને એમના જે દીકરા હોય છે ભરત, અને એ ખૂબ આમ નામના મેળવે છે. એના નામથી જ આપણા દેશનું નામ ભારત દેશ પડ્યું. આ શકુંતલા દેવીના જે પુત્ર હોય છે. અને પછી બધાય મોહનો ત્યાગ કરીને વિશ્વામિત્ર તપસ્યા કરીને છેલ્લે અંતે તોય બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર બને છે. તો જોઈએ કે કેવું એને લક્ષ્ય બનાવ્યું કે બનવું છે. આપણે આની ઉપરથી લઈ લઈએ મારે ધણી જોઈ છે. એના માટે જે છોડવું પડે મને મંજૂર છે. પેલા તો છોડવા તૈયાર છે. એના માટે રેડી હોવા જોઈએ. પોતાને ક્યારેક એકવાર પૂછી તો ખરા, શું પ્રણામી ધર્મ શેના માટે? બીજા કોઈ નહીં પૂછવાનું હો, બીજા કોઈ નહીં, અને કોઈને સલાહ નહીં આપવાની. કારણ કે કેવું સલાહ ન ગમે. આપણે ખાલી આપની જાગણી કરવી છે પોતાની. શેર કાતું, સવા શેર નથી કાતું, ભલે કોઈનો જગાવી કાંઈ નહીં, ખાલી શેર તો કાતી લે. એક ધણીને કંઈક ધણી તું મારી ચિંતા નહીં કર, જા તું બાકીની 11,999 ને સંભાળ. હું જોઈ લઈશ, હું તારી જ છું એમ. તું મારી ચિંતા નહીં કર. ધણીનો બોજ એટલો તો હળવો કરીએ આપણે. કરી શકીએ કે ન કરી શકીએ? તો પેલા પોતાને પૂછે કે ખરેખર શું તારે ધણી જોઈ છે? આપણા જેવું એક તનને સામે બેહાડવાનું ક્યારે, અને ક્યારે રાજ્યની સામે બેસી જવાનું મંદિર હોય. ખરેખર તારી ચાહના શું છે? પોતાની જાતને કહેવાનું, તારું જન્મ તે શેના હાટું લીધો હોય? તું હું કરવા આવ્યો? હું અહીંયા તારી ચાહના શું છે?
પ્રણામી ધર્મ જેમ બીજા બધા આ રીતના વૈષ્ણવ ધર્મ અપનાવે ને જેમ સનાતન ધર્મ અપનાવે એવી રીતના તે પ્રણામી ધર્મને માની લીધો. એટલા માટે તે પ્રણામી ધર્મ અપનાવ્યો. પોતાને પૂછવું એ ખરેખર ધણી જોઈ છે. જો જોઈ છે ને તો વિતર્કના વચનો કે છે ને મારા ધણી એમ તારે હાલવું પડશે. કોને કહેવાનું? મારે, મને કહેવાનું. તાર ધણી જોઈ છે તો આ જેમ કે એમ તારે કરવું પડશે. નહીં કરને એક સમય જમવા નહીં આપું તને. આ જીવ સુંદરસાજી પછાડે આપણને ખબર નથી કેવી રીતના આપણને ફોસલાવી દે ને. મને આજ આમ પગ દુખે છે, મને માથું દુખે છે, આ બધા નાટક ચાલુ કરે. કોણ ચાલુ કરે? મન, બુદ્ધિ, આ બધા નાટક ચાલુ કરે. કારણ કે એને અહીંયા મેળ જ ન પડે. અહીંયા આપણે વધી કલાક, 1.5 કલાક, વધી 2 કલાક સહન થાય, પછી આ પગ દુખે એમ થાય ચાલુ. કારણ કે નો ગમે જીવને, કારણ કે એના લીધું નથી. અનંત જન્મોથી આ બધું કરતો આવ્યો છે, એમાં આપણો વાંક નથી. હાલો આપણે એમ નથી કહેતા જીવનો વાંક. અનંત જન્મોથી આ સંસ્કારો લઈને આવ્યો છે જીવ. આ કઈ પહેલી વાર જન્મ થોડી લીધો એને મુંબઈમાં અથવા રાજકોટમાં. એના સંસ્કારો પડ્યા છે. પૂર્વ જન્મના સંસ્કારોને લીધે આપણને આજે અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ ને, જે આપણે જે કાંઈ બી સારા કર્મો, ખરાબ કર્મો, એનું ભાથું લઈને જીવ આવ્યો છે. અને ઈ ગાડી ઉપર આતમ સવાર થઈ છે, પણ આતમ સૂઈ ગઈ છે. મન ડ્રાઈવર બની ગયો છે અને જીવ એ બાજુમાં સૂઈ ગયો. એટલે મન જ્યાં જાય ને એમ ગાડી આપણને લઈ જાય. મને એમ કે આજે વડાપાઉં ખાવું જ છે. શું કે જીવ કે લઈ જા. આતમ દ્રષ્ટા ભાવ છે. આતમ જોજો, આ આખી આમ જોજો. આ કેવું છે ને, આતમ છે ને પાછળની સીટ ઉપર ખરેખર માલિકી છે. એ પાછળની સીટ ઉપર સવાર છે. એ કંઈ કરી નથી ભગવાન, એ ખાલી દ્રષ્ટા છે. એ જોશે સારા કર્મ, ખરાબ જે કર્મ કરશે ને એને ખાલી જોશે આતમ. અને આતમ એ કોણ છે? પર આતમનું પ્રતિબિંબ. એ દ્રષ્ટા રૂપે આને જોવે છે. આ બધાના માલિક બનાવ્યો તો જીવને, કે જે બાજુની સીટ ઉપર, આગળની સીટ ઉપર બેઠો છે. અને ડ્રાઈવર છે મન. હવે જીવ હુઈ ગયો. જીવ હુઈ ગયો એટલે મને મનમાની ચાલુ કરી એની કે હવે જો પછાડવું, હવે એ ગમે એ બાજુ આપણને લઈ જાય. કારણ કે સાધના કરવી છે ને તો એના માટે આ રીતના એકદમ સાદો ખોરાક જરૂરી. ભલે ગમે છે હાલો, કારણ કે તમે જેમ, કારણ કે આ રસેન્દ્રિય છે ને બધી ઇન્દ્રિયને વશમાં કરીએ કે એનો વશમાં કરીએ. એ છે જ એવી. એ આપણને એમ કહે આજે જમવાનું બનાવવાની ઈચ્છા નથી, પાઉંભાજી ખાઈ આવ્યા. આ કે છે કોણ? મન. આ જો ઓળખતા આવડી ગયું ને, કામ બની ગયું, ફેરો સુફળ થઈ ગયો. આપણે આજ તને નહીં આપું, આજ તને કારેલા જમાડો નહીં તો મને કહેજે. મને મારે સાધનામાં કલાક શાંતિ દેવા દે. તું જો કલાક મને બેસવા દઈશ ને તો પાઉંભાજી ની તને વડાપાઉં ભેગા ખવડાવીશ. શું ખવડાવીશ? પણ મને કલાક ત્યાં બેસવા, મારે ધણી પાસે બેસવું છે ત્યાં મને બેસવા દે. જો ન બેસવા દીધો તો તારી પર જુલમ થાય. અને આ વાતો ઉપજાવેલી નથી. જોઈએ આપણે પ્રાણનાથજી જે ઓલા અવગુણો ગોતે છે ને આ જ કરે. મનની પરખ કરે શું છે? કારણ કે ડ્રાઇવિંગ સીટ સવાર છે, ઊંધે કાંધ નાખશે અને એ ગાડીને એવી પછાડશે ને અનંત જન્મમાં ફેરવશે. પછી આ જીવને એમ થાય આ ફેરો મળ્યો ને હવે બીજું તન ધારણ નથી કરવું. એક આમ દ્રઢ સંકલ્પ લે આ છેલ્લો જન્મ. ઘણી આ જન્મ પછી જન્મ નો લો, આ જન્મમાં તન પામી લેવા. આમ ઘણી ખુશ થઈ જાય વચનો જયારે કઈ થાય. આ બધા એવું કર્યું. જો અસુર બનીને જો એ કરી શકતા હોય તો હું મારી જાતને હું કેવડાવું. પોતાની જાત હારે વાત કરતા શીખી જાય. બેસ્ટ, જબરજસ્ત, બીજું કાંઈ નહીં જોઈએ. ફેર મહામંત્ર ભયો તાપર ભયો ચિમન, તાપર રાજા ભયો નામ ભદ્ર ઉદ્વન, તાપર ત્રિશંક ભયો તાપર હરિશ્ચંદ્ર હોય, તાપર રોહિતાસ નામ માનતા કહ્યો સોય, ફેર રાજા સગર ભયો ફેર આશામિત્ર નામ, તાપર ભગીરથ ભયો દિલીપ જો ઈસઠામ. આ બધા રાજા થઈ ગયા. કયા યુગના રાજાની વાત આલે છે? ત્રેતા.
ત્રેતા યુગના રાજાઓની વાત ચાલે છે. આમાં એક નામ આવ્યું હરિશ્ચંદ્ર, જે આપણે બધા ખૂબ જાણીએ હરિશ્ચંદ્ર રાજા વિશે. અને એની પરીક્ષા આપણે જોયું. કોને કરી? વિશ્વામિત્ર ઋષિએ પરીક્ષા કરી કે એ બહુ સત્ય ઉપર ચાલે છે ને. અને અહીંયા આપણે કહેવાય, અહીં ટેવ પડી ગઈ, કહેવત થઈ ગઈ, કોઈ બહુ સત્ય હોય હવે હરિશ્ચંદ્ર થાંભલે. ખબર તું કહેવત, ખબર છે તું કેવી છે. કેવું એની છાપ છોડીએ. આ રાજાએ કેવી પોતાની છાપ છોડી કે આખું જીવન સત્ય ઉપર ચાલ્યા. જોજો આનાથી પરમાત્મા મળે. પણ લાલદાસજી મહારાજ કે મારી અંગના આનાથી ઉપરના લેવલની છે, મારા ધણી આનાથી ઉપરના છે. આ બધા રાજાઓના રાજા છે મારા ધણી. તો જેને લીધે બ્રહ્માંડમાં એનું નામ થયું સત્યના લીધે, કે જેમના પુત્રનું મૃત્યુ થાય છે, તારામાંથી લઈને આવે છે, સત્ય ઉપર વેચાવી ગઈ, પત્ની વેચાઈ ગઈ, બાળક વેચાઈ ગયા, અને પોતે એક સ્મશાનની અંદર ચંડાલનું કામ કરે છે. તો એ જ સ્મશાનની અંદર જ્યારે એની પત્ની પોતાના મૃત બાળકને લઈને આવે છે તો કહે છે કે જો તારી પાસે આ રીતના દાન હશે તો જ એનું આ ક્રિયાકર્મ થશે, બાકી લઈ જા. ક્યારેક કહે છે આટલું બધું સત્ય ઉપર તમે ચાલશો, તમારા પોતાના બાળકને ખાલી એક અંતિમ સંસ્કાર નહીં કરવા દો તો કે નહીં થાય. અત્યારે હું કોઈ તારો પતિ નથી. ત્યારે વિશ્વામિત્ર પોતે ઝૂકી જાય છે. આટલું બધું સત્ય ઉપર ચાલવાનું એમ, એને લીધે પોતાની છાપ છોડી. એમ આગળ હમણાં નામ આવ્યું ભગીરથ રાજાનું. સુંદરસાદજી આગળ સગર રાજા થયા, એમના ઘણા બધા પુત્રો હતા. આમાં બતાવે છે કે 60,000 પુત્ર હતા અને અમુક ઋષિઓના શ્રાપને લીધે એ મૃત્યુ થયા. તો ભગીરથ રાજાએ આ રીતના અશ્વમેઘ યજ્ઞ કર્યો અને જ્યારે પરમાત્મા તો એને માગ્યું પરમાત્મા પાસે કે મારા પિતૃઓની મુક્તિ માટે ગંગાજીને કયો અહીંયા પધારે. અને એક સરસ વાત યાદ આવે છે. ગંગાજીએ કીધું કે એ સમયમાં તો આ બધા તો પોતાના પાપમાં અંદર ધોવા આવશે, તો હું તો કેટલી અપવિત્ર થઈ જઈશ. પરમાત્માને કહે છે હું એમ ન જાઉં. તો કે 28માં કળિયુગની અંદર સાક્ષાત પૂર્ણ પરમાત્મા બ્રહ્માંડની અંદર લીલા કરવા આવવાના છે, અને એ તમારા ચરણ, એના ચરણ સ્પર્શ કરશે તમને. એવો તમને મોકો મળશે કે તમે એના ચરણ સ્પર્શ કરી શકશો. જ્યારે આટલું કહેશે ને તો કે બધાય પાપ મને મંજૂર છે, ભલે મારી અંદર પાપ, તોય એનો સીધો આવેગ આ બ્રહ્માંડ, આ લોક ઝીલી શકે એવું નહોતું. તો શિવજીએ, ભગવાન શિવજીએ એની જટા ખોઈલી, એની અંદર આવ્યા ગંગાજી, એના દ્વારા આ બ્રહ્માંડની અંદર ગંગાજીનું અવતરણ થયું. તો એક ચોપાઈ આવે છે, કદાચ ત્યારે યાદ આવે ન આવે, હરિદ્વારના પ્રસંગમાં આવશે કે સુંદરી એક સન્યાસીની આઈ મિલી રેતીમાં એવું કંઈક ચોપાય છે. એ કઈ સુંદરી? ગંગાજી. એ રેતીની અંદર જ્યારે ભ્રમણ કરતા હોય ને ત્યારે પ્રાણનાથજીને મળે છે. તો એને માગ્યું હતું, અને એ જ ગંગાજીને પોતાના હૃદયની અંદર લઈ અને અત્યારે પન્ના ધામની અંદર જમણાજીની સામે શું છે એ ગંગાજી ન્યા પ્રગટ કરી કે હે ધણી, તમારા દરબારની અંદર જે આવે એ આ જમનાજીથી ઝીલના કરે, જમનાજીને આ રીતના ચરણામૃતને આચમન કરે, અને મારી અંદર એના ચરણ સ્પર્શ કરવાનો, એના ચરણ આ રીતના સ્વચ્છ કરવાનો મોકો મને મળે. એ રીતના ધણીએ ન્યા પ્રગટ કર્યા ગંગાજીને સામે જમનાજીને. તો આવું બધું આ એના કેટલું તપસ્યાનું બળ છે. આ ભગીરથ રાજાએ ગંગાજીને આ બ્રહ્માંડમાં લઈ આવ્યા એટલે સ્વર્ગમાંથી ઉતાર્યા. એમ કેટલી તપસ્યા કરી. તાપર રઘુ ભયો ફેર અજ ઇસ ઠામ, તાપર ભયો દશરથ ફેર રામચંદ્ર નામ, તાપર લવ ભયો તાપર અંતવાન, તાપર કૈલખી તાપર ગબરવાન, તા ઉપર સુદર્શન તાપર અગ્નિવરણ, એ 29 ત્રેતામીને ભય રાજા ઉપર ઘરણ. આ રીતના રઘુ નામના રાજા થયા. પ્રાણ જાય પણ વચન ન જાય, રઘુકુળ રીત સદા ચાલી જાય. એક વચન આપી દીધું ને પછી પૂરું થઈ ગયું. એ વચન ઉપર અડગ રહેવાનું. ને આપણે દરરોજ કોલ કરી તુમ દુલ્હા મેં દુલ્હની ઓર ન જાનું બાત છે. જોઈએ કેવા વચન ઉપર અડગ છે. એક વચન આપી દીધું, રામજીને વનવાસ થઈ ગયો, માતા કૈકેયીએ કીધું કે કાલે તમારે આ રીતના જાવ. એ આખી લીલા છે સુંદર સાચી, એવું ન લેતા
આપણે બધા પાત્રને જ્યારે પોઝિટિવ, આપણી કેવી છે, આપણે છે ને હર હંમેશ આમ જ જોઈએ, આમ જ. પણ એકવાર આમ પોતાની નજરને વાઇડ એંગલથી તો જોવાની કોશિશ કરી. હંમેશા આપણે આ 2D 3D 4D માં જોઈએ, એકવાર ડ્રોન બનીને 10D માં ન જોઈ. કોઈ પાત્ર નેગેટિવ છે જ નહીં આ બ્રહ્માંડમાં, કોઈ પાત્ર નહીં. બસ મારા ધણીએ લીલા માટે આ બધું કરાવી રહ્યા છે. અત્યારે ગમે ને કોઈ બી એવું નેગેટિવ ત્યારે એવું વિચારવાનું મારા માટે મારા ધણી આના દ્વારા આવું કરાવે. ત્યારે શુક્રાના મનાવી કે અલી તું મારા માટે આટલું બધું કરે છે, મારા માટે નેગેટિવ લીલે તારે કરવી પડે, મારા માટે તારે બિહારીજીનો રોલ લેવો પડે. કોઈ નેગેટિવ પાત્ર જ નથી. બસ મારી નજર નથી ને ત્યાં સુધી પહોંચતી, એટલે હું આને સારા માનું, આને ખરાબ માનું, આને આ રીતના માનું, કારણ કે મારી નજર નથી. મારી નજર એ રીતના નથી. પણ એ નજર બક્ષે છે કોણ આપણને? આવી તક. આ મારા ધણીના વચન, આ વચનને એ રીતના લેવાના છે. એની ઉપર હજી એક યાદ આવે છે, પણ હવે અત્યારે નહીં લેવું, આગળની વિતકમાં જ્યારે લેશું આપણે. હનુમાનજીની પ્યાસ શું છે ને, કેવી રીતના વચનો સાંભળવા જોઈએ ને, કે આપણે લેશું આગળ. द्वापर युग ना राजा 19 भये द्वापर में प्रथम इंद्र नाम तापर भयो चंद्रमा फिर पूर्वा राजा इस ठाम अय राजा तापर भयो निर्मोक्ष तापर होय तापर शांतनु भयो चित्र राजा कहियो सोय. હવે આ દ્વાપર યુગ ચાલુ થઈ ગયો. દ્વાપર યુગમાં આ શાંતનુ રાજા જે આપણે જાણીએ છીએ મહાભારત. શું કામ શાંતનુ રાજાનો આપણે અત્યારે લઈએ છીએ? કારણ કે શાંતનુ રાજાના એક ભાઈ હતા, મોટા ભાઈ દેવાપી રાજા, કે જે ખૂબ રોગ હતા, એને જીવને રોગ એવા હતા. તો એને લીધે એને રાજ્યનો ત્યાગ કર્યો, મારે ગાદી નથી જોતી. અને એને લીધે શાંતનુ રાજા ગાદી પર બિરાજમાન થયા અને પોતે દેવાપી ઋષિ કહેવાના, કે જે પછી હિમાલયની અંદર તપ કરવા વયા ગયા. ત્યાં મરુ નામના રાજા હોય છે, અને એ બે એટલું તપ કર્યું, અને જ્યારે પરમાત્મા પ્રગટ થયા ત્યારે એને માગ્યું. એને ખ્યાલ હતો કે 28મા કળિયુગની અંદર સાક્ષાત પરમાત્મા આ બ્રહ્માંડની અંદર લીલા કરવા આવવાના છે. એ જ દેવાપી રાજાનો જીવ એની પર કોની આત્મા બેઠી? શ્રી સુંદરભાઈની. બોલો શ્રી સતગુરુ મહારાજ કી જય. અને મરુ રાજાનો જીવ હતો, એમની ઉપર શ્રી ઇન્દ્રાવતી બાઈની વાસના બેઠી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એ બે જીવોએ એટલું તપ કર્યું, અને એ બે જીવ ઉપર આ સુરતા બેઠી. એટલે ક્યારેય સુરતા છે એ પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ ક્યારેય ગર્ભની અંદર જન્મ લેતી. સુરતા આ રીતના બેસે છે જીવ ઉપર. તો આ રીતના શાંતનુ રાજા થયા. શાંતનુ રાજા છે ને, એને પછી આગળ આપણા ઇતિહાસ છે કે મત્સ્ય કન્યા સાથે આ રીતના સત્યવતી રાણી સાથે લગ્ન આ રીતના કરે છે. એના પછી એને બે સંતાન થાય છે, અને શાંતનુ રાજાને એક પુત્ર હોય છે, ગંગા પુત્ર. કોણ? વિષ્ણુ. અમુક એ લીલા છે કે એને લીધે પ્રતિજ્ઞા લે છે કે હવે હું આ રીતના બ્રહ્મચર્યનું પાલન કરીશ ને વિવાહ નહીં કરું. અને સત્યવતી અને શાંતનુ રાજાના બે પુત્ર થાય છે, ચિત્ર અને વિચિત્રવીર. પણ એ બે આખો દિવસ આ રીતના નશામાં ધૂત રહેતા, કે એ રાજ્યને આગળ એનું આ હસ્તિનાપુરની ગાદીનું જે રાજ્ય છે એનો વિસ્તાર ન કરી શક્યા. પણ એની આગેવાની કોણે લીધી હતી? ભીષ્મ પિતામહ. અને એ બે નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. તો સત્યવતી અને પરાશર દ્વારા એક ઓર આવે છે, મહર્ષિ વેદવ્યાસ, કે જેણે આ વેદોની રચના કરી. એ સત્યવતી અને પરાશરના પુત્ર છે મહર્ષિ વેદવ્યાસ, કે ઈ આ વખતે જ આવ્યા, પણ એ ગાદી ઉપર બિરાજમાન થયા નથી. તો નાની ઉંમરમાં મૃત્યુ પામે છે ચિત્ર અને વિચિત્રવીર. તો પાછળ હવે આગળ ચલાવવું કેમ? કારણ કે કોઈ સંતાન નથી. તો મહર્ષિ વેદવ્યાસની નિયોગ વિધિથી અંબિકા અને અંબાલિકાને પાંડુ અને ધૃતરાષ્ટ્ર નામના પુત્ર થયા. અને પછી આપણે ઇતિહાસ જાણીએ છીએ કે પાંડવો થયા, પાંડુ રાજાને, ને ધૃતરાષ્ટ્ર રાજાના આ રીતના કૌરવો થયા છો. તો એ જાણીએ છીએ. તો એ રીતના આખું આ દ્વાપર યુગના રાજા બતાવે છે. તો આમાં રાજા તો યુધિષ્ઠિર હતા, તો નામ તો અર્જુનનું બતાવ્યું, પણ એ ધનુર્વિદ્યામાં પોતાનું નામ ના મેળવી એમને, એટલે એમનું અહીંયા
નામ આવે છે. તાપર અહિવરણ કુમાર ફેર ક્ષેત્ર નખ નામ તાવ પર શાંતનો ભયો બલિવાન ઈસઠામ તાપર નિર્વાણ ભયો તાપર બલિ ચક્ષુ હોય તાપર પરીક્ષિત ભયો ફેર જન્મે જય કહ્યો સોય અબ કહો 20 કલ जुग के 29 કહે દ્વાપર 29 ત્રેતા કે કહે 17 સતયુગ પર. આ બધાય આપણને દ્વાપર યુગના રાજાની વાત બતાવી. આમાં નામ આવ્યું પરીક્ષિત રાજા, જન્મેજય રાજા. ખૂબ આનો ઇતિહાસ છે. અર્જુન અને સુભદ્રાના દીકરા અભિમન્યુ અને ઉત્તરાના દીકરા પરીક્ષિત રાજા. એટલે આ છે ને પરીક્ષિત રાજા, એમના પિતા અભિમન્યુના પિતા અર્જુન. આ રીતના હસ્તિનાપુરની ગાદી ઉપર આગળ આવતા રહ્યા અને એમના પછી જન્મેજય નામના રાજા થયા. તો પરીક્ષિત રાજા છે એના જેવા શ્રોતા આ બ્રહ્માંડમાં ન થાય. આગળ વાત બતાવશે આપણને જ્યારે આવશે ત્યારે લેસી. લાલદાસજી મહારાજ કહે છે કે ગજબના શ્રોતા હતા. એ શ્રોતા એવા જબરજસ્ત હતા ને, એને લીધે એવા વક્તાને આ બ્રહ્માંડમાં આવું કર્યું. એવા જબરજસ્ત પરીક્ષિત રાજા હતા. એમનું નામ અહીંયા આવે છે જન્મેજય રાજા. જન્મેજય રાજાની વાત આપણને જ્યારે બ્રહ્મ સંપ્રદાય પદ્ધતિનું જ્યારે અવતરણ થશે ને હરિદ્વારની અંદર, ત્યારે કહે છે વેદવ્યાસજી જન્મેજય રાજાને કે કલિકાલની અંદર એવી બ્રહ્મમુનિઓ આવશે કે જે એક પરમાત્માને ધ્યાય છે, બીજા કોઈનું ધ્યાન નહીં ધરે. અને પછી આપણી આખી સંપ્રદાય પદ્ધતિ અહીંયા વિતકની અંદર બતાવશે. ત્યારે એ જન્મેજય રાજાને વાત બતાવે છે વેદવ્યાસજી. એ આખી આ જન્મેજય રાજા થઈ ગયા દ્વાપર યુગની અંદર. અને હવે અહીંયા આપણને લાલદાસજી મહારાજ કહે છે કે આ મેં તમને દ્વાપર યુગના 19 રાજાની વાત બતાવી. હવે હું તમને કળિયુગના જે 20 રાજા થયા એમની વાત બતાવું છું. કલયુગના રાજા અબ કહો કલયુગ કે પ્રથમ તો જદુ નામ તાવ પર અજયપાલ ફેર મહિપાલ ઈસઠામ તાપર ગંધર્વ સેના વીર વિક્રમાદિત્ય તાપર વિક્રમાચક્ર ફેર ભોજ કહ્યો સાવિત. સૌથી પહેલા કળિયુગની અંદર યદુ નામના રાજા થયા અજયપાલ, મહિપાલ, ગંધર્વસેન, વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય એક આમ જબરજસ્ત ન્યાયપ્રિય અને લોકપ્રિય રાજા હતા. લોકોને બહુ ગમતા, કારણ કે એકદમ સચોટ ન્યાય આપતા. અને અમુક સમય પછી એમના જે ભાઈ હોય છે ભરથારી માલવાને સંભાળે છે, બે અલગ થાય છે અને શકો એની ઉપર ચડાઈ, એક એવો છે સમુદાય કે એની ઉપર ચડાઈ કરે છે. ત્યારે વિક્રમાદિત્ય રાજા આ રીતના પછી ભરથરી રાજા, એમના ભાઈ હોય છે વિક્રમાદિત્યના, એ સંન્યાસ લે છે, વૈરાગ્ય લે છે અને પછી એ શકોને માલવામાંથી ભગાડે છે વિક્રમાદિત્ય. અને આ રીતના લોકોને એકદમ આમ ચાહના બહુ ગમે છે વિક્રમાદિત્ય રાજા. અને પછી એની ખૂબ ખ્યાતિ થાય છે. અને વિક્રમાદિત્ય રાજાથી જ વિક્રમ સંવત એક સન ચાલુ થઈ કે વિક્રમાદિત્ય રાજા પછી ઈસુ ખ્રિસ્ત આ બ્રહ્માંડની અંદર આવ્યા 56-57 વર્ષે. તો ત્યાંથી એક ચાલુ થઈ, એ ઈસવીસન સન ચાલુ થઈ, જે આજે આપણે કહીએ 2025 ચાલે છે. એ ઈસવીસન ઈસુ ખ્રિસ્તના સમયથી જે ચાલુ થઈ ઈસવીસન. પણ વિક્રમાદિત્ય રાજાથી જે સન ચાલુ થઈ એને કહેવાય વિક્રમ. આપણું આખું વિતક વિક્રમ સંવત જ બધી સાલ બતાવશે આપણને. એ વિક્રમાદિત્ય રાજાને સમયથી ચાલુ થઈ. એ આ વિક્રમાદિત્ય રાજા, એના પછી વિક્રમાચક્ર થયા અને પછી ભોજ રાજા. કહેવત જે કે છે આપણે કે કાં રાજા ભોજ ને કાં ગાંગોર. આ છેલ્લા સનાતન ધર્મના છેલ્લા હિન્દુ રાજા થયા ભોજ રાજા. હવે પછી આવશે ને બધા મુગલ રાજા, મુસલમાન રાજા થયા ભારત દેશની અંદર. તાપર ગોરી પાતશાહ સુલતાન અલાઉદ્દીન નામ તાપર નસરુદ્દીન લોટા મહમૂદ ઈસઠામ તાપર બડા મહમૂદ તાપર સુરખાન હોય તૈમુરલિંગ તાપર ભયો બાબર કહ્યો સોય તાવ પર હુમાયો તાવ પર અકબર તાવ પર સલીમ શાહ શાહજહાં તીન પર. આ બધા મુગલ રાજા. છેલ્લા ભોજ રાજા થયા પછી બધા મુસલમાન રાજાએ આ ભારત દેશ ઉપર રાજ કર્યું. એમાં આપણે બધા જાણીએ છીએ નામ, અમુક ઇતિહાસ આપણે ભણવામાં આવતા. બાબર ને હુમાયુન ને અકબર ને સલીમ શાહ, શાહજહાંનું તો આપણે બધા મુમતાજનો તાજમહેલ બંધાયો આગ્રાની અંદર, પછી દિલ્હીની અંદર જામા મસ્જિદ છે, લાલ કિલ્લો છે, એ બધું બંધાવેલું આ શાહજહાં. એમના પછી આગળ રાજા બતાવશે આપણને તાવ પર ઔરંગઝેબ એ કલયુગ કે નામ
आगे अवतार होएगा बुध कल की इस धाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री धाम के धनी की जय। અહીંયા લાલદાસજી મહારાજને શું કામ નામ બતાવ્યા આ બધાયના કે આ બધાય કળિયુગની અંદર આ છેલ્લા રાજા ઔરંગઝેબ બાદશાહ થશે અને ઈ ઔરંગઝેબ બાદશાહના સમયમાં જ્યાં કલ્કી અવતાર આવવાના છે, જે પ્રકાશ ગ્રંથની અંદર કહે છે કે અવતારથી ઉત્તમ થયાની અવતારનું શું કામ? 22 અવતારનું આ બ્રહ્માંડમાં સનાતન ધર્મની અંદર બધાને ખબર છે કે વિષ્ણુ ભગવાનના કેટલા અવતાર થયા છે? 24. 22 અવતારની બધાને ખબર છે. આ વરા અવતાર, નૃષિ અવતાર આપણે જોયું ને, પરશુરામ થઈ ગયા, મહર્ષિ વેદવ્યાસ, રામા અવતાર, કૃષ્ણ અવતાર. કૃષ્ણ અવતાર છે એ વિષ્ણુ ભગવાનના 22મા અવતાર છે. 23મો અવતાર બુદ્ધ અવતાર અને 24મો કલ્કી અવતાર, જેમાં બધા ગોથા ખાય છે. શું ખાય છે? હવે ઈ બે અવતાર વિશે જાણવું હોય તો કેનો ટેકો જોઈ? આ વચનો. તારતમ વગર બુદ્ધ અવતાર અને કલ્કી અવતારની કોઈને ખબર ન પડે. ઈ બુદ્ધ અવતાર આપણા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને કલ્કી અવતાર શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા હતા ને, ઈ કલ્કી અવતાર મહામતી શ્રી પ્રાણનાથ છે. એટલે પ્રકાશ ગ્રંથની અંદર કહે છે કે જ્યાં અવતારથી ઉત્તમ થયા ત્યાં અવતારનું શું કામ? ભાઈ તમે અવતારની રાહ જો, પણ અવતારથી એ ઉત્તમ થયા. અને જેની અનંત જન્મોથી અનંત વર્ષોથી આ બ્રહ્માંડ, આ તપસ્વી, આ ઋષિ મુનિઓ, આ વિદ્વાનો, આ રાજાઓ જેની રાહ જોઈ રહ્યા હતા, ઈ કલ્કી અવતાર, આગે અવતાર હોએગા બુદ્ધ કલ્કી ઇષ્ટા, આ ઠેકાણે આ અવતારો અહીંયા આવવાના છે, જે અવતારથી એ ઉત્તમ છે. એટલા માટે મેં તમને રાજાનો નામ બનાવ્યા કે આ રાજાઓ કાંઈ નો કે આ રાજાઓમાં જેટલા બધા ગુણો હતા ને, એ બધા ગુણો આ બે સ્વરૂપની અંદર છે. બધા ગુણો, આ બધે તો ખાલી એક એક ગુણને લીધે નામ ના થાય એમની. હરિશ્ચંદ્ર રાજા જોઈએ તો સત્યને લીધે, અર્જુનનું નામ આવે તો આ રીતના ધનુર્વિદ્યામાં નામ આવે. આત્મસમર્પણમાં આપણે જોયું ને બલિ રાજાનું. વિશ્વામિત્ર આ રીતના કેવા ઠોસ હતા, ટૂંકમાં એમ જબરજસ્ત તપસ્યા કરી, તપોબળ હતું એનું. તો આ બધે તો ખાલી એક એકની અંદર જ નામના લીધે ટૂંકમાં એની ખ્યાતિ થઈ, નામના થઈ. પણ આ બે અવતાર છે, ઈ બેની અંદર તો આ બધા ગુણો છે. એટલે આવા અવતાર અહીંયા આ 28મા કળિયુગની અંદર આવવાના હતા કે જેનો અનંત સમયથી આ બ્રહ્માંડ રાહ જોઈ રહ્યો છે. श्री महामति कहे साथ जी शास्त्र કહે यो कर आगे अपनी बितक सो लीजे चित कर લીજે ચિત્તધર. શ્રી મહામતી, મહાન બુદ્ધિના સાગર. અહીંયા મહામતી કોને કીધા સુંદરસાજી? મહામતીની આ અત્યારે વિતકની અંદર ખિતાબ કોને મળ્યો છે? સ્વામી શ્રી લાલદાસજી મહારાજને. મહામતીનો ખિતાબ કોઈ નથી મળ્યો આ બ્રહ્માંડમાં, એક જ મહામતી. ટૂંકમાં અને આ બે સ્વરૂપને અલગ ન માનતા હો, બહુ મોટી ભૂલ. જો આ બે સ્વરૂપને અલગ માનીએ ને તો જોશી સ્વરૂપની લીલાય આપણે. પણ એ જ મહામતી આજે ઈ આ પંચભૌતિક તનની જે લીલા હતી, આ ત્રીજી ચોથ પાંચમી સુંદરતા જે આપણે મનાવીએ, ભલે આપણી વચ્ચે ઈ આ તન સ્વરૂપે નથી, પણ અબ હુક્મે દ્વાર ખોલિયા લિયા આપને દિલ મોમિન કે આય કે અરસ કર બેઠે. આપણા એકો એકના ધામ હૃદયની અંદર આપણે એમ સમજે કે હારી મને આ ચોપાઈ સમજાઈ ગઈ, તો એ સમજાવવા વાળું હે કોણ? અરસ કર બેઠે ખસમ. મારા ધણી મને સમજાવી રહ્યા છે. હમકો બઢાવે આપ કસમ. આ રાજી મહારાજ આ અરસ દિલની અંદર પોતે સિંહાસન કરીને બેસી ગયા છે, એટલે આટલું બધું આપણને સમજમાં આવે. અરે એમ ન સમજતા કે 3 વાગે હું આવી માંથી, એ તમને લઈ આવવામાં આવી છે. આ કાયનાતને ફેરવી નાખે. જો એને એની સખીની જરૂર છે ને, તો તમે કદાચ આમ જવા માંગશો ને તો એ બાજુનો રસ્તો બંધ કરીને તમને આ રસ્તે લઈ આવશે. કારણ કે એને આ સમયે ધણીને તમારી જરૂર છે, એની સખીની જરૂર છે. બહુ લાડ કરે, બહુ પ્રેમ કરે. એટલે ક્યારેય એવો ભાવ ન લેવાનો હું ચર્ચામાં જાઉં છું, હું ચર્ચા કરું છું, હું ચર્ચામાં પહોંચી ગઈ. પહોંચાડવા વાળા ઈ છે. કોણ છે? રામના ધણી, ઈ મહામતી છે. તો આ રીતના ત્રીજની અંદર આપણે અહીંયા
બે વિતકની અંદર બે તિથિ બતાવે છે. અમુક એક જગ્યાએ અષાઢ વદ ચોથ કહે છે અને અમુક જગ્યાએ આપણે પન્ના ધામની અંદર જોઈએ કે ત્યાં શ્રાવણ મહિનો, કારણ કે એક મહિનો અધકો મહિનો હાલે ત્યાં, એટલે ત્યાં શ્રાવણ વદ ચોથ કહે. તો એ શ્રાવણ વદ ચોથની વહેલી સવારે એની આ જે તનની લીલા છે એ પૂરી કરે છે. ચોથના દિવસે બંગલા દરબારની અંદર સુંદર સાથ વચ્ચે આ રીતના દીદાર માટે રાખે છે અને પાંચમના દિવસે વાતે ગાતા સુંદર સાજી ભલે આ તનની લીલા પૂરી કરી પણ એ આપણી વચ્ચે જ છે, આપણી સાથે જ છે. અને ગુમટજીની અંદર ચૂલા ઉપર સાક્ષાત ધામના ધણીને પધરાવે છે. આપણે પન્ના ધામની અંદર લીલા સાંભળી છે કે ઘણા સાથ જ્યારે બેસે છે ને ધ્યાનની અંદર ત્યારે એને એ ઝૂલાનો અવાજ આવે છે મીઠો મીઠો. કોઈને કોઈ સ્વરૂપે આવી અને એ લીલા કરે છે, બતાવે છે, એના જે મૂંઝવણ હોય એ પ્રશ્નનું સમાધાન કરે છે. ધણી હજી ત્યાં સાક્ષાત હજરા હજુર છે. અને બીજા ક્યાં છે? આ વચનોની અંદર. જાહેરમાં છત્રસાલ મહારાજને સોંપ્યા કે સાથને હું બધાને તને સોંપું છું, મને તમે દેખાવ છો. અને બાતુની અંદર એક સુંદર સાતના ધામ હૃદયમાં આવી બિરાજમાન થઈ ગયા. અને આ જ દિવસે લાલદાસજી મહારાજને કીધું કે જે વિતક થઈ વિતક તમે લખો. તો કે ધણી હું કેવી રીતના લખું? તમારી અંદર આવી અને હું લખીશ. અહીંયા ઈ મહામતી કહે છે કે મહામતી કહે સાતજી શાસ્ત્ર કહે યોગ. શાસ્ત્રની અંદર આવી વાત બતાવી, હું કાંઈ એવી હવામાં વાત નહીં કરું. લાલદાસજી મહારાજ હું તમને બધી વસ્તુની સાક્ષી આપું છું, પણ આગે અપની બીતક સો લીજે ચિત્ત ધર. હવે હું તમને જે વાત બતાવવા જઈ રહ્યું છે ને એ આપણી વાતો છે. આપણી એટલે આપણી ધામની વાતો છે, આપણા ધણીની વાતો છે, આપણી લીલાની વાતો છે. એને તમે આમ ચિત્ત દઈને ધારણ કરજો, આમ એમનેમ નહીં. પૂરેપૂરું દિલથી વાતોને તમે દિલની અંદર ધારણ કરજો. અને એ આપણે આવતીકાલે જોશું. અત્યારે આપણે આ ચોપાઈને દોહરાવશું. શ્રી મહામતી કહે સાથજી, શ્રી મહામતી કહે સાથજી, શાસ્ત્ર કહે યોગર, શાસ્ત્ર કહે યોગર, આગે અપની બીતક, આગે અપની બીતક, સો લીજે ચિત્ત ધર, સો લીજે ચિત્ત ધર. બોલો શ્રી સતગુરુ મહારાજ